વર્ણાનામર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયકૌ ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વક્રોऽપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે સીતારામગુણગ્રામ પુણ્યારણ્યવિહારિણો વંદે વિશુદ્ધવિજ્ઞાનૌ કવીશ્વરકપીશ્વરૌ ઉદ્ભવસ્થિતિસંહાર કારિણીં ક્લેશહારિણીં સર્વશ્રેયસ્કરીં સીતાં નતોऽહં રામવલ્લભા યન્માયાવશવર્તિ વિશ્વમખિલં બ્રહ્માદિદેવાસુરાઃ યત્સત્त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति 1986 થયો અને પછી એમાં વિક્ષેપ થયો એટલે લગભગ 1 વર્ષ સુધી આનો પાઠ ચાલ્યો હતો. 9 મહિનાથી ચાલ્યો હશે અને લગભગ બાલકાંડ તે વખતે પૂરો થયો હતો. એટલે આમ તો ત્યારથી આપણે આ પાઠ શરૂ કરવા માંગીએ છીએ અને છતાં પણ થોડા વખત માટે ત્યાં સુધી જે પાઠ થયો અથવા જે ગ્રંથનો અધ્યયન થયું એટલે મુખ્ય અંશ છે એનો એક વિહંગાવલોકન પણ કરવામાં આવશે, જેથી જે જૂન થયું છે થોડું એની સ્મૃતિ તાજી થાય અને પછી આગળ જે છે એ ગ્રંથનો અભ્યાસ ચાલુ રહે. અને તેથી સૌથી પહેલા તુલસીદાસજી જેમણે આ ગ્રંથની રચના કરી છે એ સુંદર મંગલાચરણ કરે છે. સંસ્કૃતમાં પહેલા કરે છે અને પછી પ્રાકૃત ભાષામાં. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયેલો છે, સંસ્કૃતમાં રચાયેલો નથી. તુલસીદાસજી મહારાજે જાણી જોઈને જ ઈરાદાપૂર્વક આ ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચના કરી, જેથી બહુજન સમાજ એનો લાભ લઈ શકે. સંસ્કૃત હોય એ ગ્રંથનો અધ્યયન તો બહુ જ વિદ્વાન લોકો જ કરી શકે. એ યુગની અંદર સંસ્કૃત સિવાય બીજા કોઈ ગ્રંથનો સ્વીકાર હતો જ નહીં. એટલે તુલસીદાસજીએ જયારે આ ગ્રંથની રચના કરી ત્યારે એ વિદ્વાનોએ એનો સ્વીકાર ન કર્યો, અને વિદ્વાનો જ્યાં સુધી કોઈ ગ્રંથનો સ્વીકાર ન કરે ત્યાં સુધી એ ગ્રંથની મહત્તા નથી.
તુલસીદાસજી પણ ઈચ્છે કે પોતે જે ગ્રંથ રચ્યો છે એનો આદર થાય અને વિદ્વાનો પણ સ્વીકાર કરે, અને તો જ પછી જન સમાજ પણ એનો આદર કરે. તો વિદ્વાનો આદર કરવાનો તો એમણે આદર કરવાનો ઇનકાર કરી દીધો. તુલસીદાસજી ખૂબ નિરાશ થઈ ગયા. એવું કહેવાય છે કે ગ્રંથની રચના કરીને પછી કાશીમાં જ જ્યાં પંડિતો હતા બધા, ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવ જે છે ત્યાં ભગવાનની સમક્ષ એમણે આ ગ્રંથ એમણે મૂક્યો. આખી રાત ત્યાં બેસીને જપ કર્યો. એ કહે છે ભગવાનને પછી આવીને એ ગ્રંથ પર પોતાના હસ્તાક્ષર કરીને એ ગ્રંથનો સ્વીકાર કર્યો. એ જયારે પંડિતો સમક્ષ મૂકવામાં આવ્યો પછી પંડિતોનો અભ્યાસ કર્યો અને પછી એની જે મહાનતા છે એ સમજી શક્યા અને પછી આ ગ્રંથનો આદર થયો. ભલે આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયો હોય, એટલે કે હિન્દી પણ નહીં, પ્રાકૃત એટલે જેમ અપભ્રંશ પદો આવી જાય. એટલે એક શ્લોક એવો છે કે સંસ્કૃત કરતા પ્રાકૃત ભાષા સારી. સંસ્કૃત કરતા આપણી પ્રાદેશિક ભાષા અને પ્રાદેશિક ભાષામાં આપણે અપભ્રંશ બધા આવી ગયા હોય એ પ્રકારની આ પ્રાકૃત ભાષા છે. કારણ કે એ પ્રકારની ભાષા સામાન્ય રીતે લોકો તે વખતે એનો પ્રયોગ હતો અને તેથી એ પ્રાકૃત ભાષાનો ગ્રંથ છે એમની જેથી લોકો એને પ્રાપ્ત કરી શકે. અને એ રીતે આ ગ્રંથ ભલે પ્રાકૃત ભાષામાં રચાયો હોય છતાં પણ બધા શાસ્ત્રનો એમાં જાણે કે સાર ના આવી ગયો હોય. આમ ઉપનિષદ, ભગવદ્ ગીતા અને પુરાણો, વેદ આ બધાનું અધ્યયન જાણે કર્યું છે એ લોકોને ખબર પડે કે આ ગ્રંથની ચોપાઈઓ અને દુહાઓ મોટા ભાગના કોઈ બીજા ધર્મ ગ્રંથમાંથી, ક્યાં તો વેદમાંથી કે ઉપનિષદમાંથી કે પુરાણમાંથી કે ભગવદ્ ગીતામાંથી કે ધર્મશાસ્ત્રમાંથી એ બધા શાસ્ત્રોમાંથી લેવાયેલા છે. એટલે ઘણી વાર એક એક ચોપાઈ આપણે કોઈ શ્લોકનો કે મંત્રનો અનુવાદ હોય એમ પણ આપણે જાણી શકાય. અને તેથી જયારે આની રિસર્ચ કરવામાં આવી, આ ગ્રંથનું સંશોધન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આમાં 246 જેટલા ગ્રંથોનો આમાં નિચોડ છે. એટલે આ બહુ ઉત્કૃષ્ટ કોટીનો ગ્રંથ છે. એમાં વેદ એટલે ઉપનિષદ પણ આવી જાય અને પુરાણ, સ્મૃતિ, ઇતિહાસ આ બધા ગ્રંથોનો આશ્રય લેવામાં આવે છે. તુલસીદાસજી પોતે જ કહે છે. અને તેથી આ ગ્રંથના અધ્યયનથી જાણે કે બધા ગ્રંથોનું અધ્યયન થઈ જાય એ રીતે એવી આ ગ્રંથની મહત્તા છે. ખૂબ બધી ટીકાઓ ગ્રંથ પર રચાયેલી છે. આપણે એમ કે આવા ગ્રંથને એના પર વળી એનો અભ્યાસ કરનારા કોણ અથવા એમાં શું એટલું મોટું ટીકા યોગ્ય છે. ખૂબ મોટા વિદ્વાનોએ ખૂબ સુંદર અને વિદ્વત્તાપૂર્ણ એના પર ટીકાઓ રચેલી છે. એક માનસ પિયુષ નામનો ગ્રંથ છે જેના 7 ભાગ છે. એમાં તો આ રામચરિત માનસ પર રચાયેલી 8 ટીકાઓનો ત્યાં આગળ સમાવેશ છે. એ જ બતાવે છે કે કેટલા મહાત્માઓને અને કેટલા વિદ્વાનોને કેટલી પ્રેરણા આમાંથી પ્રાપ્ત થઈ રહી છે કેટલાય વર્ષો સુધી અને પ્રાપ્ત થયા જ કરશે. તેથી કદાચ ભારતમાં સૌથી વધારે પ્રચલિત જો કોઈ ગ્રંથ હોય મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાં તો ઘરમાં પણ જેનો પ્રચાર હોય એવો આ ગ્રંથ છે. કારણ કે એની ચોપાઈઓ વગેરે છે એને સરળતાથી લોકો યાદ કરી શકે, કંઠસ્થ કરી શકે અને સતત એનો ઉચ્ચારણ કરી શકે. તો પ્રારંભમાં જે મંગલાચરણ કરવામાં આવ્યું છે હંમેશા આપણેનો પાઠ કરતા હોઈએ છીએ અને તેથી સંસ્કૃતના જે મંગલાચરણના શ્લોકો છે પહેલા હું બોલું છું, તમે લોકો રિપીટ કરજો અને જોડે એની સંક્ષેપમાં ચર્ચા પણ કરશો. તો મંગલાચરણ. ઓમ વર્ણાનામર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનાંચ કર્તારો વંદે વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો. પ્રથમ તુલસીદાસજી મહારાજ વાણી એટલે કે સરસ્વતી અને વિનાયક અર્થાત ગણેશજી એટલે ગણપતિ. સરસ્વતી અને ગણપતિ એ બેને પહેલા વંદન કરે છે. કારણ કે એમને પહેલા આ કૃપાની આવશ્યકતા છે. ઈશ્વર કૃપા, શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા અને આત્મકૃપા આ બધી જ કૃપા જયારે હોય તો આપણું કલ્યાણ થાય. એટલે એ દેવતાઓને પહેલા વાણી અને વિનાયક સરસ્વતી અને ગણપતિની વંદના કરે છે
કે બંને શાસ્ત્રના દેવતાઓ છે, એમની કૃપાથી શાસ્ત્ર કૃપા પ્રાપ્ત થાય, કે બંને રામચંદ્ર ઉપાસક પણ છે, અને સાથે સાથે બંને શાસ્ત્ર, સરસ્વતી પણ જ્ઞાનના દેવી અને ગણપતિ પણ જ્ઞાનના કે બુદ્ધિના દેવતા હોવાને કારણે પહેલા એમની વંદના કરવામાં આવે છે. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી, વર્ણ એટલે કે અક્ષરો અથવા શબ્દ, અર્થ, છંદ, રસ, મંગલાનામ ચ કરતારો, અને મંગળ આ બધાના કરનાર, એ રસની, છંદની, વર્ણની, શબ્દની, અર્થની આ બધાની રચના કરનાર, વળી મંગળ પ્રદાન કરનાર જે છે એ વાણી અને સરસ્વતીને મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો, આ વાણી અને સરસ્વતી અને વિનાયકને મારા નમસ્કાર. તો પેલા એમને નમસ્કાર છે ને માટે શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય તે માટે. હવે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય એ માટે શ્રદ્ધા અને ભક્તિ એને પ્રણામ કરે છે. કે છે આગળ, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. ભવાની શંકરો વંદે, ભવાની એટલે કે પાર્વતી દેવી અને શંકર ભગવાન નમસ્કાર. શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો, શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ, પાર્વતી શ્રદ્ધા છે અને શંકર ભગવાન વિશ્વાસ છે. તો એમાં કઈ ભેદ કરવો તો કરી શકાય, શ્રદ્ધા અને વિશ્વાસમાં કે બહુ ભેદ નથી. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો ભવાની શંકરમાં કોઈ એવો ભેદ નથી. અંતેથી બંને એટલે કહે છે કે બંને ખરેખર અભિન્ન છે. પુરુષ અને પ્રકૃતિ, તો વાણી અને અર્થ, વાગર્થ પ્રતિપત્તે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, જેમ કાલિદાસજી કહે છે. તો વાગ અને અર્થ, વાણી અને અર્થ બંને ખરેખર હંમેશા એક સાથે જોડા, એ બંને કેવા છે? અભિન્ન છે. વાણી એટલે શબ્દ અને અર્થ બેને આપણે જુદા ન પાડી શકીએ. શબ્દનું ઉચ્ચારણ કરવામાં એટલે અર્થનું અનુસંધાન થાય, અને અર્થ સાથે શબ્દ હોય હંમેશા. એટલે શબ્દ અને અર્થ, પદ અને અર્થ બંને કેવા છે? હંમેશા એકબીજા સાથે જોડાયેલા છે, સંયુક્ત છે. અને તે રીતે આ ભવાની અને શંકર પણ અમે એકબીજા સાથે સંયુક્ત છે. એ બંને નમસ્કાર. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, એમની કૃપાથી શ્રદ્ધા અને વિશ્વાસ પ્રાપ્ત થાય. અને શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તો ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય. એ સિવાય શાસ્ત્રનું અધ્યયન ન થઈ શકે, ઈશ્વરની કૃપામાં પ્રાપ્ત ન થાય. અને માટે શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી શંકર અને પાર્વતીને નમસ્કાર કરે છે. પછી ગુરુજીને નમસ્કાર કરે છે. આગળ કહે છે, વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. અહીંયા ગુરુને નમસ્કાર. વંદે બોધવયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. ભગવાન શંકર જ જે ગુરુ રૂપ લઈને ધારણ થયેલા છે, તો ભગવાન એટલે ગુરુજીને નમસ્કાર જે ભગવાન શંકરનું જ રૂપ છે. બોધમયમ નિત્યમ, કેવું રૂપ છે? બોધમયમ. ભગવાન જયારે જ્ઞાન સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવા બની જાય? ગુરુ જ બની જાય. નિત્યમ જે સદા એટલે નિત્ય છે, જે કાળ ત્રયથી પણ રહી પર છે, એવા બોધમયમ જ્ઞાન સ્વરૂપ ગુરુજીને નમસ્કાર. યમાશ્રિતો હિ ચંદ્રોપી વક્ર સર્વત્ર વંદ્યતે. ભગવાન શિવજીની મહત્તા છે કે જેને કારણે ચંદ્રમાં જેમના મસ્તક પર છે એ વક્ર હોવા છતાં પણ, એટલે કુટિલ હોવા છતાં પણ, વક્ર હોવા છતાં પણ, અને અત્યંત ક્ષીણ છે. આ કેવો ભગવાનના મસ્તક પર જે ચંદ્ર છે એ દ્વિતીયાનો ચંદ્ર કે ચતુર્થનો ચંદ્ર અત્યંત ક્ષીણ છે. એકદમ ક્ષીણ હોવા છતાં અને વક્ર હોવા છતાં પણ સમગ્ર જગત જેની વંદના કરે છે. એટલે કે ચંદ્રના એ કોઈ ગુણ નથી કે ચંદ્રની વંદના થાય છે, પરંતુ એ જેના મસ્તક પર છે એની મહત્તા છે. અને તે રીતે આ ગુરુજીને કારણે તુલસીદાસજી કહે છે કે મહારાજ એવો વક્ર
અત્યંત ક્ષીણ સામર્થ્ય વાળો મનુષ્ય એની પણ વંદના થાય છે, એને પણ સન્માન મળે છે, એ ગુરુજીની કૃપાને કારણે જ. એટલે પોતાની અત્યંત નમ્રતા દર્શાવે છે કે હું ચંદ્ર સમાન ક્ષીણ અને વક્ર છું, અને છતાં પણ ગુરુજીના પ્રભાવને કારણે, એમના અનુગ્રહને કારણે જ આ પ્રકારનો આદર પ્રાપ્ત થાય છે. અને તેથી આ રીતે ભગવાન ગોસ્વામી એટલે તુલસીદાસજી ગુરુજીને નમસ્કાર કરે છે, ગુરુ કૃપા પ્રાપ્ત કરવા મળે. શાસ્ત્ર કૃપા, ઈશ્વર કૃપા, ગુરુ કૃપા. અને ગુરુજીની કૃપા પ્રાપ્ત થાય તો આત્માની કૃપા પણ પ્રાપ્ત થાય, એમ કરીને કૃપા માટેની પ્રાર્થના કરે છે. અને હવે સીતા અને રામ એટલે કે આ કવીશ્વર અને કપીશ્વર વાલ્મીકી અને હનુમાનજીને નમસ્કાર કરે છે, એમના પણ અનુગ્રહની આ પ્રાર્થના છે. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો. કવીશ્વર એટલે વાલ્મીકી ઋષિ, કપીશ્વર એટલે હનુમાનજી. વાલ્મીકી ઋષિ અને હનુમાનજી વંદે, બંનેનો હું નમસ્કાર કરું છું. કેમ નમસ્કાર? તો એક કવીશ્વર છે અને બીજા કપીશ્વર છે. એક કવીશ્વર માધુર્ય બતાવે છે અને કપી જે છે એ ઐશ્વર્ય બતાવે છે. બંને વસ્તુ છે રામાયણમાં, માધુર્ય અને ઐશ્વર્ય. આમ ભગવાનને જયારે રૂપનું વર્ણન આવે, ભગવાનની લીલાનું વર્ણન જયારે આવે ત્યારે ભગવાનના માધુર્યનું વર્ણન છે, અને ભગવાનના જયારે પારમાર્થિક સ્વરૂપનું વર્ણન આવે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વગેરે, ત્યારે ભગવાનના ઐશ્વર્યનું વર્ણન છે. ભગવાનના સગુણ સ્વરૂપનું વર્ણન છે, ભગવાનના નિર્ગુણ સ્વરૂપનું પણ વર્ણન છે. કારણ કે એ સિવાય ક્યારે પણ વર્ણન સંપૂર્ણ ના થાય. અને તેથી માધુર્ય અને ઐશ્વર્ય એ બંનેનું રામચરિત માનસમાં આ પ્રકારે નિરૂપણ છે. તો માધુર્ય કોની કૃપાથી માધુર્યનું જ્ઞાન પ્રાપ્ત થાય? કવીશ્વરની કૃપાથી, વાલ્મીકીની કૃપાથી. અને ઐશ્વર્ય ભગવાનનું છે કોની કૃપાથી પ્રાપ્ત થાય કે સમજ પડે? તો કે કવીશ્વર એટલે હનુમાનજીની કૃપાથી. આ બંને જે છે કવીશ્વર અને કપીશ્વર, આ બંને સતત અરણ્યમાં વિહાર કરનાર. કવિ પણ, વાલ્મીકી ઋષિ પણ અરણ્યમાં, અને હનુમાનજી તો વાન એટલે અરણ્યમાં રહેવાના જ છે. એટલે બંને અરણ્યમાં વિહાર કરનારા છે. તો કયા પ્રકારના અરણ્યમાં વિહાર કરે છે? સીતારામ ગુણગ્રામ પુણ્ય અરણ્ય. સીતા અને રામચંદ્રજીના પુણ્ય અત્યંત પવિત્ર જે ગુણ છે, એ ગુણ જ અરણ્ય સમાન છે. અરણ્ય સમાન એટલા માટે કે જે દુર્ગમ છે, ભગવાનના ગુણનો પાર પામવો સરળ નથી, અને ભગવાનના ગુણ અપાર હોવાના કારણે એને પાર પણ ન કરી શકે. અરણ્ય એવું છે કે જેમાં જવું પણ, એમાં માર્ગ શોધવો અત્યંત કઠિન છે, એનો પાર પામવો પણ કઠિન છે. અને રીતે સીતાજી અને રામચંદ્રજીના ગુણો કેવા છે? તો કે અપાર છે અને દુર્ગમ પણ છે. અને તેથી એવા અરણ્યમાં જો આપણે વિચરણ કરવું હોય તો હંમેશા કોઈ માર્ગદર્શક જોઈએ, આપણે તો અટવાઈ જ જઈએ. એટલે તુલસીદાસજી પણ આ ભગવાન અને દેવીના અરણ્યમાં વિચરણ કરવા માંગે છે, અને તેથી અટવાઈ ન જાય એટલા માટે એ માર્ગદર્શનની યાચના કરે છે કે આ બેનું માર્ગદર્શન. કારણ કે અરણ્યમાં નિવાસ કરનાર હોવાના કારણે અને અરણ્યમાં સતત ભ્રમણ કરવા, વિચરણ કરતા હોવાના કારણે આ કવીશ્વર અને કપીશ્વર બંને કેવા છે? એના નિષ્ણાત છે. બધું જાણતા હોય. જંગલમાં ફરવું હોય તો એના બધા વૃક્ષો કેવા છે, લતાઓ કેવી, બધાનું જ્ઞાન હોય તો એમાં જીવી શકો. કંઈ ખરું ખોટું ફળ ખાઈ લીધું તો પણ મરી જઈએ, અને માદા પડ્યા હોય તો ઔષધિ પણ બધું પ્રાપ્ત થાય, પણ એને પણ જાણકારી છે. એટલે એની જે જાણકારી છે એવા કવીશ્વર અને કપીશ્વર નમસ્કાર. વંદે વિશુદ્ધ વિજ્ઞાનો. બંને કેવા છે? વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ છે. વાલ્મીકી ઋષિ અને હનુમાનજી બંને વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ છે, એમને નમસ્કાર. અને હવે શેને માટે નમસ્કાર કર્યા? સીતા અને રામના જે ગુણ છે એ ગુણમાં અરણ્યમાં વિચરણ કરવા માટે, અને સીતા અને રામચંદ્રજીને વંદના કરે છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી ક્લેશહારિણી સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામવલ્લભામ. નતોહમ રામવલ્લભામ. રામચંદ્રજી પહેલા પણ સીતાજીને નમસ્કાર કરે છે. તો રામચંદ્રજીને પ્રિય છે એવા સીતાજીને, સીતા માતાને નમસ્કાર. કારણ કે તુલસીદાસજી કહે છે કે હું તો બાળક છું
અને પિતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પહેલા હંમેશા બાળક માતા પાસે જ જાય અને તેથી પહેલા માતાને નમસ્કાર કરે, જેથી એની કૃપાથી પિતાની કૃપા અને પિતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. સીતાજી કેવા છે? પ્રકૃતિ અર્થાત માયા કે શક્તિ છે, ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણી. જગતનો ઉદ્ભવ એટલે કે ઉત્પત્તિ, જગતની સ્થિતિને સંહાર કરનાર જે છે. ક્લેશ હારણી, આપણા જીવનના સર્વ ક્લેશ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, આ બધા ક્લેશનું જે હરણ કરનારા છે. સર્વ શ્રેયસ કરી એટલે સર્વ ક્લેશ એટલે કે સર્વ દુર્ગુણ દૂર કરનાર, સર્વ શ્રેયસ કરી અને સંપૂર્ણ કલ્યાણ કરનાર, સર્વ અનર્થનો નાશ કરનાર અને સાથે સાથે સર્વ કલ્યાણ પ્રદાન કરનાર એવા જે સીતા, જે રામચંદ્રના પ્રિયતમા છે, એને મારા નમસ્કાર. એમ કરીને દેવીને નમસ્કાર કર્યા અને હવે પોતાના ઈષ્ટદેવ જે છે રામચંદ્રને નમસ્કાર કરે છે. યન્માયાવશવર્તે વિશ્વમખિલમ બ્રહ્માદિદેવાસુરાઃ યત્સત્વાદમૃષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા હેર્ભ્રમઃ યત્પાદપ્લવ એકમેવ હિ ભવામ બોધે સ્થિતિશાવતામ વંદેહમ તમશેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ. રામાખ્યમ ઈશમ હરિમ વંદે. હરિ એટલે ભગવાન નારાયણ નમસ્કાર. રામાખ્ય, રામ જેનું નામ છે, ઈશ જે સર્વના ઈશ્વર છે, એવા હરિ નારાયણ જે સમગ્ર જગતના ઈશ્વર છે અને રામ નામે પ્રસિદ્ધ છે, એમને મારા નમસ્કાર. તો પેલા ભગવાનની માયાનું વર્ણન કરે છે. યન માયા વશે વર્તે વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરાઃ. જેની માયાને વશ વર્તી સમગ્ર જગત છે. આ સમગ્ર જગત જેની માયાને વશ થઈને વર્તન કરનારું છે. એટલે સમગ્ર જીવ સમૂહ જે છે ભગવાનની માયાના પ્રભાવમાં છે. બ્રહ્માદિ દેવાસુરાઃ. બ્રહ્માજી માયાને દેવતાઓ, અસુરો બધા જેની માયાને વશ થઈને જ વર્તનારા છે. અને વારંવાર બતાવે છે કેવી રીતે નારદ મુનિ વગેરે પણ ભગવાનની માયાને મોહમાં આવી જાય છે. અને તે રીતે બતાવે છે માયા જે સર્વને મોહ પમાડતી હોય છે, સર્વને વશમાં રાખતી હોય છે, જેને વશમાં રહીને જ સર્વ વર્તન કરતા હોય છે. અર્થાત સર્વ માયાના બંધનમાં બંધાયેલા છે અને જે બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. તો માયા શું કરે છે અને પછી ભગવાન જે છે એનું જે અસ્તિત્વ છે એનું વર્ણન કરે છે. યત સત્વાદ અમુષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા અહેહે ભ્રમઃ. જેમ રજ્જુ એટલે કે દોરડા પર, અહી એટલે કે સર્પ. જેમ દોરડા પર સર્પનો ભ્રમ થાય અને સર્પ ત્યાં હોય નહીં છતાં પણ સર્પ સત્ય ભાસે. આમ જેને જ્ઞાન નથી કે આ પદાર્થ દોરડું છે, એ તો એમ જ માની લે કે આ સર્પ સાચો છે. તો સર્પ જે સાચો છે એને સત્યતા કોણ પ્રદાન કરે છે? પેલું દોરડું. આ દોરડાની સત્તાને કારણે, દોરડાના અસ્તિત્વને કારણે સર્પને પણ સત્યતા મળે છે. એમ જગત પણ અજ્ઞાની મનુષ્ય માટે સત્ય છે. પણ જગત જે સત્ય ભાષે છે, નક્કર ભાષે છે, એ પણ કોની સત્યને કારણે જે ભગવાનની સત્યતાને કારણે આ મિથ્યા જગત પણ સત્ય ભાષે રહ્યું છે. એવા ભગવાન જે સત્ય સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જે સત્ય જ્ઞાન અને અનંત સ્વરૂપ બ્રહ્મ છે, જેને કારણે જગત સત્ય ભાષે રહ્યું છે. એની માયાને કારણે જે જગતનું અસ્તિત્વ જ નથી એવું મિથ્યા જગત સત્ય ભાષે રહ્યું છે. પછી એમાંથી આપણને આ માયાને પાર કોણ કરે? એ પણ ભગવાન જ કરે. યત પાદપ્લવ એકૈવ ભવામ ભોદેહિ તિતિર્ષાવદામ. ભવામ ભોદેહિ તિતિર્ષાવદામ. આ ભવસાગર છે એને તરવા ઈચ્છનાર, આ ભવસાગરને તરવા ઈચ્છનાર જે મુમુક્ષુઓ છે, એ મુમુક્ષુઓને ભવસાગરને પાર કરવા માટે એકમાત્ર નૌકા કઈ છે? યત પાદપ્લવ. આ ભગવાનના ચરણ છે એ નૌકા સમાન છે, તરાવા સમાન છે. ભગવાનના ચરણ તરાવા સમાન છે, જે આ ભવસાગરને પાર કરવા માટે એકમાત્ર તરાવો છે. આમ ભગવાનના ચરણ સિવાય ભવસાગરને પાર કરવા માટે બીજો કોઈ તરાવ કે નૌકા ઉપલબ્ધ નથી. એટલે એ જ માયા જેવો આપણો પ્રતિકૂળ હોય તો હંમેશા આપણે આ સંસારના ચક્રમાં ભ્રમણ કરતા હોઈએ છીએ.
એ જ માયા જો અનુકૂળ થાય તો આપણે ઈશ્વરને ભગવાન અભિમુખ કરે અને છેવટે આ ભવસાગરને પાર કરવા માટે અનુકૂળ બને. વંદેહમ તમશેષ કારણ પરમ રામાખ્યમ ઈશમ હરિમ. એ ભગવાન ઈશ્વર જે નારાયણ જે રામ નામે પ્રસિદ્ધ છે એનું નમસ્કાર કરું છું. એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે, પારમાર્થિક સ્વરૂપ કેવું છે? અશેષ કારણ પરમ, સર્વ કારણાધીમાં પર. આમ કાર્ય કારણ એ સર્વ પરંપરાધીમાં પર. માયા એ સમગ્ર જગતનું કારણ છે. એ માયાધીમાં પર માયાનું અધિષ્ઠાન જે સર્વથી અતીત. આમ ભગવાન સમગ્ર જગતમાં વ્યાપ્ત પણ છે. પોતે જ કહે છે સીતારામમય સબ જગ જાને. આમ ભગવાન આ સમગ્ર જગત છે એ પણ સીતારામમય જ છે. અને છતાં પણ એ સીતારામનું પારમાર્થિક સ્વરૂપ કેવું છે? આ સર્વ ગુણોથી પર, સર્વ કાર્યકારણથી પર, સર્વ મર્યાદાઓથી પર એવા જે પારમાર્થિક પરમાત્મા છે એમને, એવા રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. પછી આ રામાયણની રચના વિશે વાત કરે છે 7મા શ્લોકમાં. આ પહેલા 7 શ્લોક છે એ મંગલાચરણના શ્લોક છે. 7મા શ્લોકમાં રામાયણની રચનાની વાત કરે છે. નાના પુરાણ નિગમાગમ સંમતમ યત, નાના પુરાણ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપે. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા, ભાષા નિબંધમતિ મંજુલ માતનોતિ. રામાયણે નિગદિતમ. આ રામાયણમાં જે કહેવામાં આવ્યું છે નાના પુરાણ નિગમ આગમ સંમતમ. અનેક બધા પુરાણમાં, વેદમાં અને ધર્મશાસ્ત્રોની અંદર જે સંમત થયેલું છે, અર્થાત પુરાણોમાં, વેદમાં, સ્મૃતિમાં, ધર્મગ્રંથોમાં જેને પ્રમાણભૂત ગણવામાં આવે છે એ જ બધી વસ્તુઓ જે છે, એ જે સત્ય છે એ જ રામાયણમાં કહેવામાં આવેલું છે. ક્વચિત અન્યતો બી. અને જે ગ્રંથોમાં પણ ન હોય, જે દંતકથાના રૂપમાં હોય, જે એમને વ્યક્તિગત મહાપુરુષોના, સંતોના, સાધુઓના સત્સંગમાંથી પ્રાપ્ત થયું હોય એવું, અને લોકવાયકાઓમાં જે પ્રાપ્ત થયું હોય એવું અન્યત્ર જે પ્રાપ્ત છે એ વસ્તુ પણ રામાયણમાં છે. રામાયણ મુખ્યત્વે તો વેદમાં, પુરાણમાં, સ્મૃતિમાં જે છે એ સર્વ છે. ઉપરાંત અન્યત્ર જે પ્રાપ્ત થયું છે એ પણ આ રામાયણમાં કહેવાયેલું છે. શેના માટે તુલસીદાસજી રામાયણની રચના કરે છે? સ્વાંત સુખાય. માત્ર પોતાના જ અંતર સુખ માટે કહે કરું છું. હું બીજા કોઈ લાભ, પૂજા, ખ્યાતિ એવા કોઈ હેતુથી આ ગ્રંથની રચના કરતો નથી, પરંતુ સ્વાંત સુખાય, અંતઃકરણના આનંદ માટે, અંતઃકરણની શુદ્ધિ માટે. જેમ પુષ્પદંત કહે છે કે શેના માટે હું મહિમ્ન સ્તોત્રની રચના કરું છું? ભગવાનની ખુશામત કરવા માટે, કે ભગવાન મારા સ્તોત્રથી પ્રસન્ન થાય એવી કોઈ અપેક્ષા નહીં, પરંતુ માત્ર મારી વાણીને પવિત્ર કરવા માટે, અંતે રીતે મારા હૃદયને પવિત્ર કરવા માટે હું આ કરું છું. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, ભાષા નિબંધમ અતિમંજુલમ આતનોતી. આ તુલસીદાસ આ ભાષા નિબંધ, આ ભાષામાં એટલે કે પ્રાકૃત ભાષામાં રચાયેલા અત્યંત મંજુલ, અત્યંત રમણીય આ ગ્રંથની રચના કરે છે. એટલે ભાષામાં, એટલે પ્રાકૃત ભાષામાં રચાયું એટલે રમણીય ન હોય, કે સાંભળવું ન ગમે, કે મધુર ન હોય એવું નથી. એ કહે છે કે આમ તો જે અલ્પ બુદ્ધિ માટે સંસ્કૃત ભાષા નથી, પણ કંઈક કહેવાયેલું છે સંસ્કૃતાત પ્રાકૃતમ શ્રેષ્ઠમ. આ સંસ્કૃત ભાષા કરતા પણ પ્રાકૃત ભાષા એટલે આપણી જે પ્રાદેશિક ભાષા છે એ વધારે શ્રેષ્ઠ. તતોપભ્રંશ ભાષણમ. અને પ્રાકૃત ભાષા કરતા અપભ્રંશ ભાષા વધારે શ્રેષ્ઠ. વિચાર કરો, કારણ કે એ હૃદયને સ્પર્શનારી વસ્તુ છે. એટલે આપણે બહુ એકદમ સંસ્કારી ભાષા બોલીએ ખરા, પણ ઘણી વાર હૃદયને, બુદ્ધિને સ્પર્શ કરી હૃદયને સ્પર્શતી નથી હોતી. અને એકદમ તળપદી ભાષામાં એ કહેવાય હોય આપણે હૃદયને સ્પર્શ કરતો હોય. એટલે તુલસીદાસજી મહારાજ લોકોના હૃદયને સ્પર્શે એવી તળપદી ભાષામાં ગ્રંથની રચના કરે છે. અતિ મંજુલમ, અને અત્યંત મંજુલ, અત્યંત સુંદર આ ગ્રંથનું નિરૂપણ થાય છે, નિબંધ લખાઈ રહ્યો છે. એમ કરીને આ 7 સંસ્કૃત શ્લોકોમાં પ્રાકૃત ગ્રંથની પ્રતિજ્ઞા કરે છે. પ્રાકૃત ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા સંસ્કૃતમાં કરે છે. એટલે એમની સંસ્કૃતની વિદ્વતા તો જાણી આવે છે, અને છતાં પણ
એ વિદ્વત્તાથી માત્ર લોકોને આંજી દેવાને બદલે લોકોના હૃદયને સ્પર્શ થઈ શકે, લોકોને સુધી પહોંચી શકાય એ માટે પ્રાકૃત ભાષામાં ગ્રંથની રચના કરે છે. એમ કર્યા પછી એ ફરી ઘણી બધી વંદના કરે છે. બાલકાંડનો લગભગ 1/3 અંશ તો વંદનામાં જ ગયો છે. આપણે બધી વંદના નથી જોવાના. છતાં પણ હવે પંચ દેવતાને વંદના કરે છે પ્રાકૃત ભાષામાં. હવે જે વંદના થાય છે એ પ્રાકૃત ભાષામાં ગ્રંથનો પ્રારંભ થાય છે અને એમાં 5 દેવતાઓને વંદના કરે છે. કદાચ તુલસીદાસજી મહારાજ પણ આ પંચદેવની પંચાયતને પૂજા કરતા હશે. પંચાયતના પૂજામાં છે પહેલા ગણેશજી, સૂર્ય, નારાયણ, વિષ્ણુ, શક્તિ અને શિવ, આ 5 દેવતાઓ હોય છે. તેથી આ 5 દેવતાઓને પણ વંદના કરે છે. આનો સોરઠાનો શું છે એનો ટ્યુન? સિદ્ધિ હોય ગણનાયક કૈવર વદન, જેહી સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કૈવર વદન, કરો અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન, કરો અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. ભગવાન માટે જે ભક્તિ છે એમના એક શબ્દમાં એવી રીતે પ્રવાહિત થાય છે. તો પહેલા ગણેશજીને વંદના કરે છે. એ કહે છે ગણનાયક, બધા ગણના નાયક છે. કરિવર વદન, કરિવર એટલે હાથી, કરિવર એટલે શ્રેષ્ઠ હાથી. એમનું મુખ કેવું છે? શ્રેષ્ઠ હાથીનું મુખ ધરાવનારા સર્વ ગણ જે છે એ ગણના નાયક, ભગવાન શિવજીના જે ગણ છે એના નાયક. તો એની મહત્તા કેવી છે? જેહી સુમિરત સિદ્ધિ હોય. અત્યંત દયાળુ છે ગણેશજી, અત્યંત દયાળુ છે અને તેથી ભક્તો પાસે કોઈ પ્રકારની અપેક્ષા નથી. જેહી સુમિરત સિદ્ધિ હોય, જેનું સ્મરણ માત્રથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજા દેવતાઓને કેટલા આપણે ખુશ કરવા પડે, કેટલી પૂજા અર્ચના બધું બહુ કરવું પડે. ગણેશજીને માત્ર સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કરો અનુગ્રહ સોઈ, એ ગણેશજી ભગવાન મારા પર અનુગ્રહ કરો. બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન, ભગવાન કેવા છે ગણેશજી? બુદ્ધિ રાશિ અર્થાત બુદ્ધિના દેવતા. રાશિ એટલે કે સમૂહ. તો કે ભગવાન જે બુદ્ધિનું મૂર્તિમંત સ્વરૂપ છે, શુભ ગુણ સદન. ક્યાંક બુદ્ધિ હોય છે પણ શુભ ગુણ નથી હોતા. ઘણા બુદ્ધિમાન માણસ હોય છે ખરા, પણ બધાનું ચરિત્ર શ્રેષ્ઠ એવું નથી હોતું, અથવા એમના ગુણ સારા હોય નથી હોતું. આ કેવા છે? બુદ્ધિ રાશિ. બુદ્ધિમાં તો બુદ્ધિના દેવતા છે. જો શુભ ગુણ સદન, સર્વ શુભ ગુણનો પણ આશ્રય છે એવા ગણેશજી અમારા પર કૃપા કરો. આમ ગણેશજીને વંદના થઈ. પછી આગળ વંદના કરે છે બીજા શ્લોકમાં. મૂક હોય વાચાલ, પંગુ ચઢઈ ગિરિવર ગહન, મૂક હોય વાચાલ, પંગુ ચઢઈ ગિરિવર ગહન, જાસુ કૃપા સો દયાલ, દ્રવૌ સકલ કલિમલ દહન, જાસુ કૃપા સો દયાલ, દ્રવૌ સકલ કલિમલ દહન. આમ તો ભગવાન નારાયણની વંદના છે. મૂક હોય વાચાલ, મૂકમ કરોતિ વાચાલમ, પંગુમ લંઘયતે ગિરિમ, યત કૃપા, જાસુ કૃપા, જેની કૃપાથી જે મૂક એટલે કે જે મૂગો છે એ પણ વાછાળ બની જાય છે અને જે પંગુ છે એ પણ પર્વતને લાંઘી જાય છે, જેની કૃપાથી. એટલે આપણે બાળક હંમેશા કેવો હોય? મૂક હોય ને પંગુ. બાળક જયારે જન્મે ત્યારે કેવો? મૂક હોય, બોલી ના શકે. પંગુ ચાલી પણ ના શકે. જેની કૃપાથી બોલતું થાય અને ચાલતું પણ થાય. આપણે બાળક જેવા છે. તો હું બાળક સમાન છું, મૂક છું અને પંગુ છું. આ રામચરિત માનસ શું છે? એ તો પેલા પર્વત સમાન છે. એને ખરેખર ઉલ્લંઘન કરવા માટે કરવાનું મારું અશક્ય છે અને એનું ગાન કરવું મારી પાસે કોઈ શબ્દ નથી. ભગવાનનું ચરિત્ર એનું પાર પામવું અશક્ય છે, વર્ણન કરવું પણ અશક્ય છે. મારી પાસે વાણી ક્યાંથી લાવો અને બુદ્ધિ એનું ઉલ્લંઘન કરવા માટે મારી પાસે બુદ્ધિ પણ નથી. માટે જેની કૃપાથી, જેની પાસે શબ્દો નથી એ કવિ બની જાય છે, જેની પાસે કોઈ શક્તિની સામર્થ્ય નથી એ બુદ્ધિમાન બની જાય છે. જાસુ કૃપા, જેની કૃપાથી સો દયાળ, એ ભગવાન જે દયાળુ છે
દ્રવૌ સકલ કલિમલ દહન. આ કલિયુગના સર્વ મળ એટલે કે સર્વ પાપનું દહન કરનાર જે ભગવાન છે એ મારા પર કૃપા કરો. આ ભગવાન નારાયણ, પણ એ નારાયણ એટલે નારાયણ એ સૂર્ય સમજવાના, સૂર્ય નારાયણ. આદિત્યાનામ અહમ વિષ્ણુ એટલે આદિત્યની એટલે કે સૂર્ય ભગવાનની વંદના છે. પેલા ગણેશજી 5 દેવતાઓ છે, ગણપતિ, સૂર્ય, શિવ, શક્તિ અને નારાયણ. સૂર્યની વંદના થઈ. કલિમલ દહન, સૂર્ય તો જે પ્રકાશ સ્વરૂપ છે, એના કિરણોથી અંધકાર નાશ થાય. અને તે રીતે કલિના મલ એટલે કલિયુગના જે મલ છે એ બધા અંધકાર સમાન છે અને જેના પ્રકાશથી નાશ થાય છે. હવે ભગવાન રામચંદ્રજીની એટલે કે નારાયણની વંદના કરે છે. નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ વારિજ નયન. નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ વારિજ નયન. કરૌ સો મમ ઉરધામ સદા ક્ષીર સાગર શયન. કરૌ સૌર મમ ધામ સદા ક્ષીર સાગર શયન. સદા ક્ષીર સાગર શયન, ક્ષીરસાગરમાં હંમેશા શયન કરનાર ભગવાન નારાયણ. કરૌ સો મમ ઉરધામ, એ ભગવાન નારાયણ મારા હૃદયમાં નિવાસ કરો. ક્ષીરસાગરમાંથી આવીને મારા હૃદયમાં નિવાસ કરો. એ તો ત્યાં જ હોય છે. એ કૃપા કરીને કોઈના હૃદયમાં નિવાસ કરે તો કલ્યાણ થઈ જાય. એટલે ક્ષીરસાગરમાં સરસ શયન કરનાર ભગવાન મારા હૃદયમાં નિવાસ કરો. એ કેવા છે? નીલ સરોરુહ શ્યામ, નીલ કમળ સમાન શ્યામ જેમનો વર્ણ છે. તરુણ અરુણ વારિજ નયન, અને તરુણ અરુણ તો વારી એટલે કમળ. કમળ કેવું છે? અરુણ એટલે કે લાલ. લાલ કમળના પત્ર સમાન જેમના નયન છે અને શ્યામ નીલ કમળ જેવો શ્યામ જેમનો વર્ણ છે, એવા ક્ષીરસાગરમાં નિવાસ શયન કરનાર ભગવાન મારા હૃદયમાં આવીને નિવાસ કરો. એટલે શ્યામ ભગવાનનું સ્વરૂપ કેમ કે છે? અત્યંત સુંદર રંગ છે, અત્યંત સુંદર, મંગળમય અને પાવન કરનાર છે. અને ભગવાનના બે વસ્તુનો, એક તો ભગવાનના શ્યામ વર્ણનું અહીંયા ઉલ્લેખ કર્યો કે અત્યંત સુંદર છે, મંગળમય છે અને પાવન કરનારું છે. અને બીજું ભગવાનના નેત્રનો ઉલ્લેખ કર્યો. નેત્રમાં કેવા છે? લાલ કમળના પત્ર સમાન છે, કારણ કે એમાં એ જે છે હંમેશા કરુણાનું સૂચન કરે છે. એટલે ભગવાનના જે ચક્ષુ છે એના જે ખૂણા છે એમાં જે લાલાશ છે એનાથી કટાક્ષ દ્રષ્ટિ જયારે જોઈએ ત્યારે સર્વ ભય દૂર કરનાર છે, અને તેથી ભય મોચન, આમ ભયમાંથી રક્ષણ કરનાર છે. એટલે અત્યંત સુંદર છે અને જો જોડે ભયમાંથી રક્ષણ કરનાર છે. અને માટે એ બેનો ઉલ્લેખ કર્યો. પછી ચોથા શ્લોકની અંદર શિવ અને શક્તિ બંનેનો એક સાથે ઉલ્લેખ કરે છે. કુંદ ઇન્દુ સમદેહ, કુંદ ઇન્દુ ઉમારમન કરુણા અયન, ઉમારમન કરુણા જાહી દીન પર નેહ, જાહી દીન પર નેહ. કરો કૃપા મર્દન મયન, કરો કૃપા મર્દન મયન. કુંદ ઇન્દુ સમદેહ, ભગવાન શિવજીનું વર્ણન કરે છે જેમનો દેહ કુંદ એટલે કે મોગરા સમાન, અને ઇન્દુ એટલે ચંદ્ર સમાન. જેમનો નારાયણનો વર્ણ કેવો છે? શ્યામ છે. શિવજીનો વર્ણ કેવો છે? ગૌર છે. એટલે જેમનો વર્ણ મોગરા અને ચંદ્ર સમાન શ્વેત છે. ઉમા રમણ, જે ઉમાના પ્રિય છે, ઉમામાં રમણ કરનાર છે. કરુણા અયન, કરુણાના સાગર છે, કરુણાના આશ્રયરૂપ ભગવાન. જાહી દીન પર નેહ, કરો કૃપા મર્દન મયન. અને વળી એટલે મયન એટલે કે કામદેવનું મર્દન કરનાર છે. આમ જેની કૃપાથી કામદેવનું મર્દન થાય, એટલે જેના સ્મરણ માત્રથી જ કામનું મર્દન થાય. અને એટલા જ માટે ભગવાન શિવજીની કે રુદ્રની ઉપાસના કરવામાં આવે છે. કરુણા અયન, અત્યંત જે કરુણાના આશ્રયરૂપ છે એવા ઉમાના રમણ એટલે કે ઉમાકાંત ભગવાન શિવજી મારા પર કૃપા કરો. પણ ભગવાન જે શિવજી છે એમાં અર્ધનારીશ્વર હોવાના કારણે દેવીનો પણ સમાવેશ થઈ ગયો. અને એટલા માટે તુલસીદાસજી ભગવાનના દેહની આ તો ઉપમા આપે છે કુંદ ઇન્દુ સમદેહ. એમ દેહ કુંદ અને ઇન્દુ એટલે કે મોગરા અને ચંદ્ર સમાન.
મોગરામાં જે કોમળતા છે એમ કરીને દેવીનો દેહનો ઉલ્લેખ કર્યો અને ચંદ્રમાં જે અમૃત છે એને કારણે શિવજીનો ઉલ્લેખ કર્યો. આમ બંને ઉજ્જવલતા ચંદ્રની અને કોમળતા મોગરાની એમ કરીને કોમળતાનું ઉજ્જવળતા એટલે અર્ધનારીશ્વર દેવી શિવજી, પાર્વતી અને શિવ બંનેનો ઉલ્લેખ કર્યો. અને એમની કૃપા થાય તો આ કામ દેવ જે છે એ કોઈ રીતે બાધા ના કરે. કામ જે છે એ જ બધા જ દુર્ગુણ હોવાના કારણે એની કૃપા હોય તો કામદેવ એ કામદેવ ક્રોધ, લોભ એવા કોઈ પણ દુર્ગુણો કોઈ રીતે બાધા ના પહોંચાડે અને કરુણાના સાગર હોવાના કારણે જરૂર કૃપા કરતા હોય છે. એમ કરીને આ 5 દેવતાઓની વંદના થઈ અને છેલ્લે ગુરુની વંદના કરે છે. એને પણ થોડા શ્લોક આપણે જોઈ લઈએ. બંદો ગુરુપદ કંજ, બંદો ગુરુપદ કૃપા સિંધુ નર રૂપ હર, કૃપા મહામોહતમ પુંજ, મહામોહતમ જાસુ વચન રવિ કર નિકર, જાસુ વચન રવિ. બંધો ગુરુપદ કંજ, ભગવાન ગુરુજીના ચરણ કમળની વંદના કરે છે. કૃપા સિંધુ નર રૂપ હરિ કે હર, જેવા જેના જે ભક્તો હોય લખે કૃપા સિંધુ નર રૂપ હરિ કે નર રૂપ હર. ગુરુજી કેવા છે? નર રૂપ હરિ. હરિ નારાયણ સ્વયં આ નરનું રૂપ ધારણ કર્યું છે કે ભગવાન શંકરે મનુષ્યનું રૂપ ધારણ કર્યું એ જ ગુરુજી. ગુરુજી છે નર અને નારાયણ ને શિવ અને હરિ અને હર એ બંનેનું સ્વરૂપ છે. કૃપા સિંધુ કૃપાના સાગર સમાન, મહામોહ તમપુંજ આ મહામોહ કે જ્ઞાન રૂપી અંધકાર છે, અંધકારના પુંજ એ ઘન અંધકાર છે એનો નાશ કરનાર. ગુરુજી કહે છે સૂર્ય સમાન છે. જાસુ વચન રવિ કર નિકર, ગુરુજીના વચન જે છે આ સૂર્યના કિરણ સમાન છે. આ સૂર્યના કિરણો જેવી રીતે અંધકારનો સતત નાશ કરે, તરત નાશ કરે, શીઘ્ર નાશ કરે, એ રીતે ગુરુજીના વચન પણ આ સૂર્યના કિરણ સમાન છે અને શિષ્યના હૃદયમાં જે અજ્ઞાન અંધકાર છે એ અંધકારને દૂર કરનાર છે. એવા જે ગુરુજી એ એમના ચરણ કમળને હું નમસ્કાર કરું છું. આજે આપણે અને સોરઠા કહેવામાં આવે છે. આ 5 સોરઠામાં રીતે આ 5ની વંદના કરવામાં આવી. અને એ કહે છે કે શા માટે આમ તો આપણે આ રામાયણમાં ચોપાઈ, છંદ, સોરઠા અને દોહા આટલી વસ્તુ પ્રાપ્ત થાય છે. તો મંગળાચરણની અંદર એમણે દોહાની કે ચોપાઈની કે છંદ એ કોઈનો પ્રયોગ ન કર્યો, પણ સોરઠાનો એટલા માટે પ્રયોગ કર્યો કે એમાં વર્ણની વૃદ્ધિ છે. એવું છે કે પહેલા આમ કુલ 24 વર્ણ હોય છે દરેક પંક્તિમાં અને પહેલા ચરણની અંદર 11 અને બીજા ચરણમાં 13. બંધો ગુરુપદ કંજ 11, કૃપા સિંધુ નર રૂપ હર 13. આમ વૃદ્ધિ થાય છે. મહામોહતમ પુંજ 11, જાસુ વચન રવિ કર નિકર 13. એમ કરીને 24 વર્ણ થાય. અને 11 ને 13 એટલે વર્ણમાં વૃદ્ધિ થાય છે. એટલે વૃદ્ધિ જેમ થાય છે એ પ્રકારનો એમણે આ છંદ પસંદ કર્યો. ચોપાઈમાં વર્ણ સમાન હોય છે, દુહા વર્ણનો ક્ષય થાય છે, સોરઠમાં વર્ણની વૃદ્ધિ થાય છે. આમ વૃદ્ધિ હંમેશા આ જે છે એ મંગળ સૂચક છે. વૃદ્ધિ થાય, વિકાસ થાય, ઉન્નતિ થાય, કલ્યાણ થાય. એટલા માટે એમણે આ રીતે સોરઠાનો આશ્રય લીધો. અને પછી તો ઘણું બધું વંદન કરે છે. ગુરુજીના ચરણ કમળની રજની પણ વંદન કરે છે. ગુરુજીના ચરણ કમળની રજ એ જે છે એ તો પેલા અમૃતમય ચૂર્ણ સમાન છે. અમૃતનું ચૂર્ણ હોય કેવી રીતે આપણા દેહના એટલે જડીબુટ્ટી હોય કેવા દેહના રોગનો નાશ કરે. આ ગુરુજીના ચરણની રજ છે એ પણ જડીબુટ્ટી સમાન છે જે સંસારના રોગનો નાશ કરનારી છે. એમ કરીને ઘણી બધી ગુરુજીની પણ અને પછી ગુરુજીના ચરણ નખની જ્યોતિની પણ વંદના કરે છે કે કોઈ એવો ખરેખર ભાગ્યશાળી હોય જેના હૃદયમાં ગુરુજીના ચરણના નખ એ નખની જ્યોતિને તુલસીદાસજી મણીની જ્યોતિ સાથે સરખાવે છે. એ તુલસીદાસજી ઉપમા આપે, ઉપમાની અંદર પણ એવો સુંદર ભાવ રહેલો છે કે મણી જે હોય ને જ્યોતિ હોય જે ઠંડક હોય. સૂર્યની જ્યોતિ કરતા ઘણી વાર તુલસીદાસજી ચંદ્રને વધારે પસંદ કરે છે. ચંદ્ર એટલે પૂર્ણિમાનો ચંદ્ર હોય એ અંધકારનો પણ નાશ કરે અને જોડે શીતળતા પ્રદાન કરે.
તો આ મણીની જે જ્યોત છે એ મણીની જ્યોત પણ કેવી હોય છે? અંધકાર નાશ કરે અને જો શીતળતા આપણા આંખોને ઠંડક આપે. સૂર્ય ચંદ્રની જ્યોત સાથે આ ગુરુજીના ચરણના નખની જ્યોત અને ચંદ્રને સૂર્યના જ્યોત સાથે નથી સરખાવતા. તો એ તો બધાને પ્રાપ્ત થાય. ચંદ્ર અને સૂર્ય જ્યોત તો બધા જે ભાગ્યશાળી હોય કે ભાગ્યહીન હોય બધાને પ્રાપ્ત થાય. પરંતુ આ મણીની જ્યોત, મણી તો બહુ દુર્લભ વસ્તુ છે ને, અમૂલ્ય વસ્તુ, મૂલ્યવાન વસ્તુ હોવાને કારણે મણી કોઈ સામાન્ય મનુષ્યને પ્રાપ્ત ન થાય. અંતે રીતે ગુરુજીના ચરણ જે છે એના નખની જે જ્યોતિ છે એ જેના હૃદયની અંદર ઉદ્ભવ થાય જેનો, એના હૃદયના અંધકારનો નાશ કરે, હૃદયમાં પ્રકાશ કરે. તો એ પ્રકારે ગુરુજીના ચરણ નખની જ્યોતિની પ્રાર્થના કરે છે, જેથી મારા હૃદયમાં પ્રકાશ પડે અને ભગવાનનું જે ચરિત્ર છે એનું હું વર્ણન કરી શકું. બડે ભાગ ઉર આવઈ જાસુ, જેના મહાન ભાગ્ય હોય એના હૃદયમાં જ ખરેખર પ્રાપ્ત થાય. હવે આગળ તુલસીદાસજી બધા બહુ લોકોની વંદના કરે છે. દુનિયામાં જેની કલ્પના કરે બધાની વંદના કરે છે. પણ એક સ્થળે તુલસીદાસજી સાધુઓની વંદના કરે છે. સાધુ ચરિત્ર એની વંદના કરે છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિશદ ગુણમય ફલજાસુ, જો સહી દુઃખ પરછિદ્ર દુરાવા, વંદનીય જેહી જગ જસ પાવા. કયો દોહા છે? પહેલા દોહા પછીની ત્રીજી ચોપાઈ છે. પહેલા દોહા પછીની ત્રીજી ચોપાઈ. સાધુ ચરિત શુભ ચરિત કપાસો. આ સાધુનું ચરિત્ર છે એ અત્યંત કપાસના ચરિત્ર સમાન છે. કપાસના ચરિત્ર સમાન. કપાસનું ચરિત્ર કેવું હોય છે એ સમજાવે છે. નિરસ વિશદ ગુણમય ફલજાસુ. આ કપાસનું ફળ કેવું હોય? નિરસ. નિરસ એમાં કોઈ રસ ના હોય. વિશદ પણ એકદમ શ્વેત હોય, એટલે કે ઉજ્જવળ હોય. ગુણમય એમાં ગુણ હોય, ગુણ રેસા હોય. કપાસના ફળમાં શું હોય? રેસા હોય. હવે કેવું હોય? શ્વેત હોય અને નિરસ, કોઈ પ્રકારના રસ વગરનું હોય. એવા કપાસનું ફળ છે. અને તે જ રીતે આ સાધુનું ચરિત્ર પણ આ પ્રકારનું છે. એમાં શબ્દના અર્થ થોડા જુદા થાય. નિરસ, સાધુનું ચરિત્ર નિરસ, કોઈ રસ વગરનું. નિરસ એટલે કઈ? રસ એટલે કોઈ પ્રકાર રાગ દ્વેષ વગરનું. સાધુ ચરિત્ર કેવું હોય છે? રસ એટલે રાગ દ્વેષ વગરનું. વિષય એટલે કે ઉજ્જવળ, જો કોઈ પ્રકાર દુર્ગુણ ના હોય, કોઈ પ્રકારની જ્યાં આગળ તો દુર્ગુણ ના હોય, કોઈ પ્રકારનો જ્યાં આગળ પાપ કે ચરિત્ર એ ના હોય. વિશદ અને ગુણમય. કપાસનું ગુણ એટલે કે રેસા અને ગુણ એટલે સદગુણ. તો જેના ચરિત્રમાં મહાન સદગુણ છે અને આવી રીતે જેમનું ચરિત્ર ઉજ્જવળ છે, જે રાગ દ્વેષ રહિત છે અને જે સર્વ સદગુણ ધરાવે છે, એવા જે સાધુઓ છે એ સાધુઓને હું નમસ્કાર કરું છું. અને કપાસનો બીજો પણ ગુણ સાધુઓમાં છે. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા. આ કપાસ બિચારો કેટલું દુઃખ સહન કરે છે. કપાસ હોય અને પછી આ લોકો કાઢે પેલા એમાંથી અને પછી એની પૂણી બનાવે અને પછી એને બહુ દુઃખ સહન કરવું પડે. એમાંથી પછી તંતુ બનાવે, એમાંથી પછી વસ્ત્ર બનાવે. કેટલી બધી પ્રક્રિયામાં પસાર થાય, કેટલા દુઃખોની પસાર થાય ત્યારે વસ્ત્ર બને. આમ પોતે આટલું દુઃખ સહન કર્યા પછી શું કરે છે? અન્યના છિદ્રને ઢાંકે છે. આપણા દેહની અંદર જે કંઈ બધી છિદ્ર હોય, જે કંઈ મર્યાદા હોય કે એ હોય, એ બધાને ઢાંકનારું છે આ વસ્ત્ર. એટલે આપણે બધી એવ છે એ બને ઢાંકે છે. પોતે આટલું દુઃખ સહન કરીને અન્યની એવને ઢાંકે છે. અંતે એટલે સાધુઓ પણ શું કરે? ખૂબ દુઃખ સહન કરે. અને એમનું કાર્ય શું? તો કે અન્યના છિદ્રને ઢાંકવા. સાધુઓ ક્યારે પણ કોઈની નિંદા ના કરે, કોઈના છિદ્રને બહાર ના પાડે, બીજાના છિદ્રને ઢાંકી દે. સ્વામી તમે તો હંમેશા ઉપરાણું લીધા કરો છો. એવું નથી, હું તો પણ ઉપરાણું હોવા નથી. ઘણીવાર અન્યના છિદ્રને બહાર લાવવો એ સાધુનું કામ નથી. અન્યના ગુણને બહાર લાવો એ જ સાધુનું કામ છે. એટલે હું કઈ મારી વાત નથી કરતો, હું સાધુની વાત કરું છું કે કેવું અન્યના છિદ્ર જે છે, અન્યના છિદ્રને ઢાંકવા, એવું આપણું હંમેશા એ જીવનનો અભિગમ હોવો જોઈએ. એવું નથી હોતા હંમેશા ગુણનું. એટલે એવું નથી ગુણનું દર્શન દોષનું દર્શન નથી કરતા, ગુણનું જ દર્શન થાય. અને દોષનું દર્શન થાય તો પણ એને હંમેશા ઢાંકવામાં આવે. અન્યત્ર જે બહાર પ્રસ્તુત કરવામાં આવે હંમેશા દોષ ઢાંકીને ગુણ પ્રસ્તુત કરવામાં આવે. આવે છે વંદનીય જેહી જગ જસ પાવા. અને જેમને કારણે સમગ્ર સંસારને યશ પ્રાપ્ત થયો છે એવા સાધુઓ જે અત્યંત વંદનીય છે
એમને હું એમનું અહીંયા વંદના કરે છે. કે છે મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ રામ ભગત જહ સુર સરિધારા સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. સંત સમાજની વાત કરે છે. મુદ મંગલમય સંત સમાજુ. આ સંત સમાજમાં આનંદ અને મંગળ હોય છે. ત્યાં ક્યારે દુઃખ કે ક્લેશ ને સ્થાન હોય જ નહીં. સંત સમાજમાં દુઃખ દ્વેષ કે ક્લેશ ને સ્થાન જ ન હોય. આનંદ મંગળમય જે છે. જો જગ જંગમ તીર્થ રાજુ. આ જંગમ તીર્થ રાજ છે એટલે સાધુ સમાજ જે છે તુલસીદાસજી એને પ્રયાગની ઉપમા આપે છે. જ્યાં આગળ ત્રિવેણી સંગમ છે. ગંગા યમુના અને સરસ્વતી એ ત્રિવેણી સંગમ જ્યાં છે જેના આપણે પ્રયાગ કહીએ છીએ એને તીર્થરાજ કહેવામાં આવે છે. કારણ કે સર્વ તીર્થમાં શ્રેષ્ઠ હોવાને કારણે તીર્થરાજ છે. તો સાધુઓનો સમાજ છે પણ આ તીર્થરાજ સમાન છે. પણ કેવો તીર્થરાજ છે? જંગમ તીર્થરાજ. એ જે યુગમાં તુલસીદાસજી હતા જ્યારે આવી રીતે મુસાફરી કરવાના કોઈ સાધન ઉપલબ્ધ ન હતા ત્યારે અહીંથી તીર્થરાજ જવું એટલે મહાન સંકટ. એટલે કેટલા સંકટો વિશે આપણે ત્યાં જઈએ ત્યારે આપણે ત્યાં સ્નાન કરી શકીએ. જ્યારે આ તીર્થરાજ કહેવાય છે સાધુ સંઘ સમાન તીર્થરાજ કહેવાય છે જંગમ. એ હરી ફરીને આપણી પાસે આવે છે. અર્થાત આપણે જવાની જરૂર નથી પડતી. એ લોકો ફરી ફરીને એટલે જંગમ તીર્થને કહે છે. પેલું સ્થાવર તીર્થ છે. આ કહેવાય છે હાલતું ચાલતું તીર્થ, હરતું ફરતું તીર્થ. તો આ સાધુ સમાજ રૂપી જે પ્રયાગ છે એમાં ત્રિવેણી સંગમ છે. ગંગા યમુના અને સરસ્વતી. રામ ભક્તિ જે હે સુરસરી ધારા. રામ ભક્તિ સમાન ગંગાની ધારા જેમાં વહી રહી છે. સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. બ્રહ્મ વિચાર બી સરસ્વતી જ્યાં વહી રહી છે એટલે સાધુમાં ત્રણેયનો આપણને સંગમ જોવા મળે છે. એમના હૃદયમાં ભક્તિ રામ ભક્તિનો પ્રવાહ, એમની બુદ્ધિમાં બ્રહ્મ વિચારનો પ્રવાહ, એમના કર્મ હાથ પગમાં શું ત્રણ વસ્તુ છે. આપણે એક સક્રિય વ્યક્તિત્વ છે, એક ભાવનાશીલ વ્યક્તિત્વ છે, એક બૌદ્ધિક વ્યક્તિત્વ છે. આ ત્રણેય વ્યક્તિત્વ જેના પરિપક્વ થયેલા છે. અને તેથી જેના બૌદ્ધિક બુદ્ધિની અંદર હંમેશા બ્રહ્મ વિચારનો પ્રવાહ ચાલતો હોય, હૃદયમાં હંમેશા રામ ભક્તિનો પ્રવાહ હોય. વિધિ નિષેધમય કલિમલ હરની કર્મ કથા રવિ નંદિની કરની. રવિનંદિની, રવિનંદ એટલે યમુના. આ યમુના જે છે એ કર્મ કથા. આ કર્મરૂપ યમુના એટલે ભક્તિરૂપ ગંગા, કર્મરૂપ યમુના અને જ્ઞાનરૂપ સરસ્વતી. આ ત્રણનો જ્યાં સંગમ છે. કેવા છે કર્મ? વિધિ નિષેધમય. કર્મ કેવો હંમેશા વિધિ નિષેધમય. વિધિ એટલે જે કરવું જોઈએ, નિષેધ એટલે ન કરવું જોઈએ. આમ શાસ્ત્રો હંમેશા શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ આદેશ આપતા હોય છે. એટલા જ માટે આપણું જીવન શાસ્ત્ર પ્રેરિત હોય અને રાગ દ્વેષ કે વાસના પ્રેરિત ન થાય. જો વાસના પ્રેરિત જીવન હોય તો પાપમય જીવન હોવાનું. જ્યારે શાસ્ત્ર પ્રેરિત જીવન હોય, શાસ્ત્રનું અનુસાધન સ્વીકારીએ તો ધીમે ધીમે આપણે આ રાગ દ્વેષ ને હીન વાસનાઓ છે મુક્ત થઈને આપણું જીવન કેવું બને? ઉજ્જવળ બને. તો આ કર્મ આપણે શું બનાવે છે? ઉજ્જવળ બનાવે છે. એ ઉજ્જવળ બનાવનારી યમુના જે છે એ યમુના કર્મરૂપી યમુનાનો જ્યાં પ્રવાહ છે. હરિહર કથા વિરાજ વિવેણી. જે વેણી ત્રિવેણી જે શું છે? હરિ અને હરની કથા. રામચરિત માનસમાં હરિ એટલે શિવ અને આ સાધુ પુરુષો હોય છે એ હરિ અને હરમાં કોઈ ભેદ જોવા નથી. એટલા માટે એમની પાસે હરિ અને હર, નારાયણ શિવજી બધાની કથા એમની વેણી ત્રિવેણી છે. સુનર સકલ મુદ મંગલ દેની. જેનું શ્રવણ કરવાથી સર્વ મંગળ પ્રદાન કરનાર એવી હરિ અને હરની કથા છે એ ત્રિવેણી છે. એમ કરીને આ સાધુ સમાજ છે એને પ્રયાગ સરખાવે. અને પ્રયાગમાં અક્ષયવટ ઘણી બધાનો પણ બધી ઉપમા આપે છે છેવટે. અને શા માટે સાધુ સમાજ છે એની પર કેમ વંદના કરે છે? બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપાનું સુલભ ન સોય. સતસંગત મુદ મંગલ મૂલા, સોય ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. આમાં પ્રસિદ્ધ છે બિનુ સતસંગ વિવેક ન હોય. સત્સંગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણામાં વિવેક ન જન્મે. સત્સંગ એટલે સત્સંગત્વે નિસંગત્વ સત્સંગ એટલે બધા દુઃખનો ઉપાય અને બધા અજ્ઞાનનો મોહનો એક જ ઉપાય છે સત્સંગ. સત્સંગ એટલે જયારે સાધુ પુરુષનો સંગ કરીએ આપણે સદવિચાર પ્રાપ્ત થાય, આપણામાં વિવેકનો જન્મ થાય. સત્સંગ વગર સાધુ હંમેશા શાસ્ત્રની વાણી બોલતા હોવાને કારણે અને શાસ્ત્રમાં આ જીવનનો મોહ અને જ્ઞાન કેમ દૂર કરવું એનો ઉપદેશ હોવાને કારણે સંતો પાસે કે મહાત્માઓ પાસેથી આપણને આ ઉપદેશ પ્રાપ્ત થાય, વિવેક પ્રાપ્ત થાય.
તો એ સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય? રામ કૃપાનું સુલભન સોઈ. આ સત્સંગ પ્રાપ્ત થવો પણ સરળ નથી. આ મહાત્માઓ આપણી મધ્યમાં નિવાસ કરતા હોવા છતાંય પણ આપણે એનો સંગ નથી કરતા. આપણે એક તો ઓળખાય જ નહીં. પહેલા તો એ છે કે સાધુઓ હોય તો આપણે ઓળખી ના શકીએ, ઓળખીએ તો પણ આપણામાં રુચિ ના જન્મે. અને એક તો એમને ઓળખવા અને બધા સંગ કરવા માટે ભગવાનની મહાન કૃપા છે. ઈશ્વરની કૃપા હોય તો આપણે એને કહે છે ને શું કહેવાય, દુર્લભમ ત્રમેવૈતત દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, જિજ્ઞાસા મોક્ષા પ્રાપ્ત થવી અને સાધુ પુરુષનો સંગ પ્રાપ્ત થયો ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય. નહીં તો આપણે વિવેક એટલે શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય. એટલે રામચરિત માનસનું આ રીતે શ્રવણ કરવાથી, અધ્યયન કરવાથી, ચિંતન કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. એમાંથી ગુરુની કૃપા ગુરુ પ્રાપ્ત થાય, એનાથી શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય, એનાથી આત્મકૃપા પ્રાપ્ત થાય. એ રીતે આપણું આત્માનું કલ્યાણ થાય. સત્સંગત મુદ મંગલ મૂલા. આ સત્સંગનો સંગત, સત્સંગ જે છે મુદ મંગલ મૂલા, આ સર્વ આનંદપ્રદ મંગળનું મૂળ છે. સોય ફલ સિરી સબ સાધન ફૂલા, અને એનું ફળ છે. આ સત્સંગ જે છે એ સર્વ આધ્યાત્મિક સાધનોનું મૂળ બીજ પણ છે, ફળ પણ છે. બીજા બધા સાધનો જે છે એ તો પેલા ફૂલ અને પાંદડા ને એના સમાન છે. આ સત્સંગ જે છે એ મૂળ પણ છે અને ફળ પણ છે. સઠ સુધરહિ સંગ દીપાઈ પાર્થ પરસ કધાતુ સોહાય વિધિવસ્ત સુજન કુસંગ દીપરહિ ફની મની સમનિ ગુણ અનુસરહિ. સઠ સુધરહિ સત્સંગ દીપાઈ. આ સત્સંગ પ્રાપ્ત કરીને આ 60 માણસ પણ સુધરી જાય છે. પારસ પરસ કુધાતુ સોહાય. જેમ પારસ મણીનો સ્પર્શ થવાથી આ કુધાતુ એટલે કે લોઢું, લોઢામાં કોઈ પ્રકારની ઉજ્જવળતા નથી, કશું જ નથી, ચળકાટ નથી. એવું લોઢું પણ પારસ મણીનો સ્પર્શ થવાથી કેવી રીતે એ પણ કેવું થઈ જાય છે, સુવર્ણ બની જાય છે. અને તે રીતે આ 60 પણ સાધુ પુરુષોનો સંગ કરવાથી એ લોકો પણ કેવા બની જાય છે, એ પણ સુધરી જાય છે. એ પણ ખરેખર તો કહે છે કે સાધુઓનો સંગ પારસમણી કરતા પણ શ્રેષ્ઠ છે. પારસમણી જે છે એ લોખંડ માત્ર સુવર્ણ બનાવે છે, પારસ નથી બનાવતું. પણ જે સાધુ પુરુષો હોય, ગુરુજનો હોય, એ તો ખરેખર આ 60 પુરુષોને બીજા સાધુઓ બનાવે છે, એમના કરતા પણ શ્રેષ્ઠ છે. વિધિવસ્ત સુજન કુસંગતિ પરહિ ફની મની સમનિ જ ગુણ અનુસરહિ. અને જો દુર્જનોનો સંગ કેવો છે, બહેનો વિરોધાભાસ બતાવે છે કે કદાચ દૈવ યોગે સજ્જન લોકો પણ આ દુર્જનોના સંગમાં આવી પડ્યા તો એ પણ શું થાય, પેલો મણી સાપના ધારો કે સંગમાં આવી ગયો તો કેવો મણી પર કેવો બની જાય છે, સાપના ગુણોનું જો અનુસરણ કરે. અને તેમ કોઈ સજ્જન પણ આ દુર્જનોના સંગમાં આવી જાય તો દુર્જનના ગુણોનું અનુસરણ કરતો થાય. અને દુર્જનમાં સજ્જનના સંગમાં આવે તો સજ્જન બની જાય. એમ કરીને બંધવ સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ અંજલિ ગદ શુભ સુમન જીમે સમ સુગંધ કર દોઈ. અને આ રીતે સંત સમાજનો સંત, આ સંતની વંદના કરે છે. વંદવ સંત સમાન ચિત. આ સંતો કે સાધુ સમાન ચિત્ત વાળા હોય. સમાન ચિત્ત એટલે કોઈ મિત્ર હોય કે શત્રુ હોય, કોઈ પણ હોય, હંમેશા એમની ચિત્તની સમાનતા. એ મિત્ર અને શત્રુના રૂપમાં ઈશ્વરના દર્શન કરતા હોવાના કારણે એમની દ્રષ્ટિમાં કોઈ મિત્ર પણ નથી, શત્રુ પણ નથી. એટલે શત્રુ કઈ અવગુણ, ધારો કે અપકાર કરતો હોય તો કોઈ ધ્યાનમાં લેતા નથી, કે મિત્રો ઉપકાર કરતો હોય પણ એને વધારે કૃપા કરે એવું પણ નથી હોતું. અને એને માટે એક સુંદર દ્રષ્ટાંત આપે છે. ફૂલનું, સુગંધી ફૂલનું દ્રષ્ટાંત આપે છે. અંજલિગત શુભ સુમન જીમી. જેવી રીતે આપણા હાથમાં રહેલું અંજલિ એટલે બે હાથમાં આપણે આવી અંજલિ, બે પુષ્પ લઈએ ભગવાનને અર્પણ કરવા માટે. તો આપણા અંજલિની અંદર જેમ સુગંધી પુષ્પ આપણે લઈએ, ધારણ કરીએ, તો એ પુષ્પ શું કરે છે, બંને હાથને સમાન રીતે સુગંધ પ્રદાન કરે છે. ડાબો હાથ અપવિત્ર છે, જમણો હાથ પવિત્ર છે, અને માટે એવું નહીં કે ડાબો હાથ અપવિત્ર માટે એને સુગંધ પ્રદાન નહીં કરવું, જમણો પવિત્ર ગણાય માટે વધારે સુગંધ પ્રદાન કરે એમ નહીં. અથવા આપણે શું કરીએ, ફૂલ બિચારું છે ચૂંટાયેલું છે ને, ફૂલને જમણા હાથથી ફૂલ ચૂંટવામાં આવે, ડાબા હાથ મૂકતા છે. આ લોકો શું કરે, ફૂલ ચૂંટી ચૂંટે ડાબા હાથમાં મૂકે. તો આમ ફૂલ જાણે છે કે આ જમણા હાથ મને ચૂંટ્યું છે, મને મારો શત્રુ છે, અને ડાબા હાથ મને આશીર્વાદ આપે માટે મારો મિત્ર છે, બટ હું ડાબા હાથને સુગંધ આપીશ, જમણા હાથને નહીં આપો એવું નથી. મિત્ર અને શત્રુ બંનેને સમાન રીતે સુગંધ પ્રદાન કરે છે. શું છે, પુષ્પ. આ સાધુ સમાજ સંતો પણ શું છે,
શત્રુ હોય કે મિત્ર હોય, સંત હોય કે પાપી હોય કે પુણ્યશાળી હોય, સમાન દ્રષ્ટિ ધરાવનારા છે એવા વંદવ સંત સમાજ. આ સંત સમાજને હું સંત સમાન છે આવા સંતને હું વંદના કરું છું એમ કરીને સંતોની વંદના કરે છે. સંત સરલચિત જગત હિત જાની સ્વભાવ સ્નેહુ બાળ વિનય સુની કરી કૃપા રામચરણ રતિ દેવું. અને એટલે કહે છે સંત સરલચિત જગત હિત જાની સ્વભાવ સ્નેહુ. હું જાણું સંત કેવા છે? સરળ ચિત્તના હોય છે અને હંમેશા જગતનો હિત કરનાર હોય છે. હંમેશા એનો સ્વભાવ શ્રેષ્ઠ ભાવ ધારણ કરનાર હોય છે. સ્નેહુ અત્યંત સ્નેહાળ હોય છે. હું જાણું છું અને માટે હું બાળક છું. હે સંતજનો મારા પર કૃપા કરો અને ભગવાનના ચરણમાં મને ભક્તિ પ્રદાન કરો. તુલસીદાસજી શું માંગે છે? ભગવાનના ચરણમાં રતિ કે પ્રેમ પ્રાપ્ત થાય તો ભગવાનના ચરણની રતિ મને પ્રદાન કરો હે સંતો. પછી તો એ લોકો તુલસીદાસજી તો ખલને પણ વંદના કરે છે, એટલે દુષ્ટ લોકોને વંદના કરે છે જેથી એ લોકો કોઈ ઉપદ્રવ ના કરે. સંતોને વંદના કરે છે જેથી એમની કૃપા પ્રાપ્ત થાય અને છઠ લોકોને વંદના કરે છે જેથી ઉપદ્રવ ના કરે. એ પણ આવશ્યક છે. એક જ શ્લોકમાં કહે સંતોનું બહુ લાંબુ વર્ણન છે પણ એક શ્લોકમાં બહુ સુંદર કહે છે બહુરી વંદી ખલ ગન થતી ભાય જે બિનુ કાજ દાહીને બાય પરહિત હાનિ લાભ જન કહે રે ઉજરે હરખ વિષાદ વસે રે. બહુરી વંદી ખન ગલ થતી ભાય. તો હું સદભાવથી આ બધા એટલે ખાલી દેખાવ કરવા ખાતો નહીં પણ અત્યંત સાચી ભાવનાથી હું આ ખલ કે શઠ લોકોને વંદન કરું છું. જે બિનું કાજ દાહીને હું બાહે. એ કેવા છે? બિનું કાજ કોઈ કારણ વગર જ દાહીને હું બાય. જે લોકો એમના પર જે લોકો અનુકૂળ હોય એમને પ્રતિકૂળ થનારા. આ દુષ્ટો કેવા છે? સજ્જનોની વિરુદ્ધ. સજ્જનો કેવા છે? જે પ્રતિકૂળ હોય એને પણ અનુકૂળ થનારા છે. આ દુર્જનો કેવા છે? એમને અનુકૂળ હોય એનું પણ નુકસાન કરનારા છે. શેના માટે? એનું કાજ કોઈ કારણ વગર જે લોકો અનુકૂળ હોય એમને લાભ કરનારા એમને પણ નુકસાન કરનારા હોય છે. પરહિત હાનિ લાભ જેને કે રે. પરહિત હાનિ બીજાનું હિત થાય તો એને પોતાની હાનિ સમજે છે. બીજાને કોઈ સારું થાય ને એને મારી હાનિ થઈ. એટલે પરહિત હાનિ લાભ જેને કે રે. તો બીજાનું જે હિત છે એની બીજાને હાનિ થાય તો પોતાને લાભ, બીજાને હિત થાય તો જેને એટલે બીજાને સારા જેને એને દુઃખ થાય અને બીજાને હાનિ થાય તો ખૂબ ખુશ થાય. હા કેવો પડ્યો, કેવો આમ થયો એમ ખુશ થાય અને બીજો ઉપર છે એનો અત્યંત બળતરા થાય. એટલે આ કોના ગુણ છે? શઠ લોકોના. બધામાં આવો થોડા થોડા ગુણ હોય. આપણામાં સંત પણ છે અને શઠ પણ છે. આપણે શઠ પણ નથી અને બંનેના મિશ્રણ છે. સંતના ગુણો પણ છે. આપણે ક્યારે ઉપકાર નથી કરતા એવું નથી પણ પેલો ખલ પણ રહેલો હોવાને કારણે આપણે જાણવું જોઈએ કે આપણને ખલ રહેલો છે. ઘણી વાર બીજાનું કઈ નુકસાન થાય, બીજો નપાસ થાય આપણે કામ કે ચાલો એ જ લાજ ન હતો, એ જ લાજ ન હતો. બીજાને વેપાર નુકસાન તો જે મેં કહ્યું હતું ને એમ કરીને ખુશ થાય. એટલે બીજાને નુકસાન થાય, બીજાની હાનિ થાય તો જેને આનંદ થાય અને બીજો આગળ ચડી જાય. જોયું આ કોઈ જાતનું ઠેકાણું છે નહીં, ના કશું ક્વોલિફિકેશન નહીં, તોય આટલો આગળ જાય છે અને આપણે આટલા આપણે પૂછતા નથી. અને આ રીતે બીજાનું હિત થાય તો એને લાગે કે પોતાનું અહિત થયું. ઉજરે હરખ વિષાદ વસે રે. બીજા ઉજળી જાય, બીજાનો નાશ થઈ જાય એમને આનંદ થાય અને વસે રે બીજાનું કોઈ ઉન્નતિ થાય એમને વિષાદ થાય. આવા જે દુષ્ટજનો છે એમને પણ હું સાચા હૃદયથી વંદન કરું છું. એ જાણે છે કે મારામાં પણ આવો રહેલો છે અને માટે ટૂંકમાં પોતાનો તિરસ્કાર ન થવો જોઈએ. અભિજાતનો ધારો કે આવી દુષ્ટ વૃત્તિ જ્યારે જ્યારે આપણને જણાય ત્યારે પોતાનો તિરસ્કાર ન કરવો જોઈએ. પણ દુષ્ટ વૃત્તિની પણ નોંધ લેવાવી જોઈએ અને સંવેગપૂર્વક એનું નિવારણ કરવું જોઈએ. એ માટે આ કહેવામાં આવે છે. ઘણી વાર તો એ કહે છે કે જે પર દોષ લખઈ સહ સાંખી. બીજાના દોષ છે ને 1000 આંખથી જુએ છે. આ માખી જેવા છે. એવું કહે માખીને 1000 આંખ હોય છે. આ શઠ લોકો છે માખી જેવા, બીજાના દોષ જેવા 1000 આંખથી જુએ. પરહિત ઘૃત જેને કે મને માખી. અને બીજાનું બીજાનું ધારો કે કઈ સારું થાય ને તો ઘીમાં એ માખી જેમ જ પડે. એટલે માખી જેવા કેવાય છે બીજાના દોષ હોય તો માખીને 1000 આંખોથી જુએ અને બીજાનો કોઈ હિત થાય તો કોઈના ઘીમાં કેમ પેલી માખી પડે, ઘી બગાડે ને એમ કોઈ પણ રીતે બીજાનું હિત થાય એ બગાડવા માટે
તત્પર હોય. આવી જાતના આવા બધા જે દુષ્ટજનો છે એને પણ એ વંદન કરે છે. પછી બીજા ઘણા બધા વંદન કરે છે. અને પછી તુલસીદાસજી પોતાની કથાની વાત કરે છે. છંદ છે કે 10મો 10 જે છે 10 એ છંદ છે. 24 14 પાનો. હા, નાની ચોપડી, બહુ ચોપડી છે બધી. છંદને કેવું ગાય છે? પહેલો જો કે પહેલી લાઈન જુદી છે. મંગલ કરણી કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી, ગતિકૂર કવિતા સરિત કી જો સરતિ પાવન પાથ કી. પ્રભુ, હા, પહેલી લાઈન જુદી છે અને બીજી લાઈન પણ જુદી. મંગલ કરણી નહીં, કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી. પછી બીજી 3 પંક્તિ છે, એનો પણ સુર જુદો છે. ગતિકૂર કવિતા સરિત કી જો સરતિ પાવન પાથ કી. ગતિકૂર કવિતા સરિત કી જો સરતિ પાવન. પ્રભુ સુજસ સંગતિ ભનિતિ ભલ હોય સુજન મન ભાવની. પ્રભુ સુજસ સંગતિ ભનિતિ ભલ હોય સુજન મન ભાવ. ભવ અંગ ભૂતિ મસાન કી સુમિરત સુહાવની પાવની. ભવ અંગ ભૂતિ મસાન કી સુમિરત સુહાવની. એટલે આ રામકથાની વાત કરે છે. મંગળ કરણી કલિમલ હરની, અત્યંત મંગળ કરનારી, કલિયુગના સર્વ મળ જે છે દુર્ગુણોનું હરણ કરનારી. તુલસી કથા રઘુનાથ કી. તુલસીદાસજી કહે છે કે રઘુનાથજીની કથા છે એ સર્વ કલ્યાણ કરનારી અને કલિયુગના સર્વ પાપને દૂર કરનારી છે. ગતિકૂર કવિતા સરિત કી જો સરદી ભાવન પાથ કી. આ કવિતા છે રામચંદ્રજીની, રામચરિતમાનસ. એ પેલી સરિતા સમાન, નદી સમાન ત્યારે વાંકી ચૂકી છે. નદી ક્યારે સીધી જાય છે. ખાસ કરીને ગંગા નદી અને બધી નદીઓ કેવી છે, એમની ગતિ કેવી હોય છે? વક્ર ગતિ વાળી હોય, વાંકી ચૂકી જનારી છે. એમ કહે છે તુલસીદાસજી પોતાની નમ્રતાથી કે હું બરોબર કવિતા કહી શક્યો નથી, મને મારી કવિતા વાંકી ચૂકી જાય છે. સરદી પાવન પાથ કી. પરંતુ છે કેવી? આ પવિત્ર જળવાળી ગંગા નદી સમાના કવિતા છે. આમ ગંગા નદી ભલે વાંકી ચૂકી હોય અને છતાં પણ એનો જળ જેમ પવિત્ર છે, એમ રામચરિતમાનસ પણ વાંકી ચૂકી કથા છે. એ વાંકી ચૂકી એટલા માટે છે કે મારો દોષ છે, હું એવી કક્ષાનો કવિ હોવાને કારણે સુંદર કથા રચી શક્યો નથી, વાંકી ચૂકી કથા જ રચી શક્યો છું. અને છતાં પણ એ રઘુનાથજીની કથા હોવાને કારણે ગંગાજી વક્ર હોવા, વાંકા ચૂકા હોવા છતાં પણ એમનું જળ જેમ પવિત્ર છે, તેમાં રામચરિતમાનસ પણ રઘુનાથની કથા હોવાને કારણે પવિત્ર છે. પ્રભુ સુજન સંગતિ ભનિતિ ભલ હોય હિ સુજન મન ભાવની. પ્રભુ સુજન સંગતિ, આ ભગવાન રામચંદ્રના સુંદર યશ સાથે જોડાયેલી હોવાને કારણે ભલે હોય હિ સુજન મન ભાવની. આ સજ્જનોના મનને અત્યંત ભાવ છે, અર્થાત સજ્જનોના મનને અત્યંત પ્રસન્ન કરનારી છે, કારણ કે એમાં આ યશ જોડાયેલો છે. એટલે રઘુનાથની કથારૂપી આ જળ છે, એમાં રઘુનાથના યશ પણ જોડાયેલો છે. ભવ અંગ ભૂતિ મસાન કી સુમિરત સુહાવની પાવની. અને ભલે મારી કથા કેવી છે, પેલી મહાદેવજીના દેહ પર રહેલી પેલી સ્મશાનની ભસ્મ સમાન છે. સ્મશાનની ભસ્મ કેવી અપવિત્ર હોય, પણ ભગવાન શિવજીના દેહ પર જયારે ઉલ્લેખ થાય ત્યારે પણ પવિત્ર બની જાય અને સરમાળ કેવી બની જાય? વંદનીય બની જાય. તેમાં કથા પણ સરમાળ કેવી? સુહાવની પાવની. બનું સ્મરણ માત્રથી પાવન કરે છે. ભસ્મ પણ કેવી છે? સ્મરણ માત્રથી અત્યંત મનોહર અને પાવન કરનારી છે. એમાં કથા પણ સ્મરણ માત્રથી સર્વનો મન હરણ કરનારી છે અને પાવન કરનારી છે. એમ કહીને તુલસીએ ઘણી બધી ચોપાઈમાં અને એમાં આ રામકથાનો જે મહત્તા છે એ વ્યક્ત કરે છે. 14મો પછી જે દોહા છે એની પછી જે સોઠો છે, એ સોઠામાં પણ
તુલસીદાસજી વાલ્મીકી ઋષિને પ્રણામ કરે છે, વેદને પ્રણામ કરે છે, દેવતાઓને પ્રણામ કરે છે. એ સુંદર છે. વંદો મુનિપદ કંજુ વંદો મુનિપદ રામાયણ જેહી નિર્મય રામ સખર સુકોમલ મંજુ સખર દોષ રહિત દૂષણ સહિત વંદો ચાર્યુ વેદ ભવવારિધિવોહિત સરિષ જીનહીન સપને હું ખેદ વરનત રઘુવર વિશદ જસો બંદો વિધિપદ રેનુ ભવસાગર જેહી કીન જહાં સંત સુધા સસિધેનો પ્રગટે ખલ વિષવારુની બંદો મુનિપદ કંજુ. મુનિ એટલે કે મહર્ષિ વાલ્મીકીના ચરણ કમળની વંદના કરું છું. મહર્ષિ વાલ્મીકીના ચરણ કમળની વંદના કરું છું. રામાયણ જેહી નિર્મય, જેમણે રામાયણ નિર્માણ કર્યું એવા વાલ્મીકી મુનિના ચરણ કમળની વંદના કરું છું. સખર સુકોમલ મંજુ. આ કેવું છે? સખર. આ રામાયણમાં એક બે જ વસ્તુઓ બરાબર નથી. બે શબ્દો, ખર અને દૂષણ. ખર એટલે જે અત્યંત કેવો છે, કઠોર છે, અને દૂષણ. આ ખર અને દૂષણ રામાયણમાં સદામાં કેવી છે? સુકોમળ. ખર જેવું કઠોર અંદર હોવા છતાં પણ રામાયણની કથા કે રામાયણ કેવું છે? સુકોમળ છે. અને દૂષણ, પેલો દૂષણ રાક્ષસ હોવા છતાં પણ આ કેવી છે? દોષ રહિત. આ દૂષણ રાક્ષસ એમાં હોવા છતાં પણ જે કથા દોષ રહિત છે, અને ખર રાક્ષસ હોવા છતાં પણ જે સુકોમળ છે. એવું રામાયણની રચના કરનાર જે મુનિ શ્રેષ્ઠ છે એના ચરણ કમળની હું વંદના કરું છું. એમને વંદના કરું હશે કે એમાં ચરણ નહીં, ચરણ કમળની હું રચના કરું છું, વંદના કરું છું. વંદો ચારો વેદની વંદના કરું છું. ભવવારી રોહિત સરિસ. આ સંસાર સમુદ્રને તરવા માટે જે નૌકા સમાન છે એવા ચાર વેદની વંદના કરું છું. જેને સપને હું ન ખેદ બરણ રઘુવર વિસર્જનું જસુ. ભગવાન રામચંદ્રના વિશદ યશનું વર્ણન કરવા છતાં પણ સ્વપ્નમાં જેને ખેદ થતો નથી એવા ચાર વેદ આ સંસાર સમુદ્રમાં જે નૌકા સમાન છે એમની વંદના કરું છું. કે છે કે વેદ હંમેશા ભગવાન રામચંદ્રના સુશ્રેષ્ઠ યશનું વર્ણન કરતા ક્યારેય થાકતા નથી. અને થાકી જાય તો આપણને ક્યાંક ખેદ થાય, અને એમને જાગ્રત અવસ્થામાં સ્વપ્નમાં ખેદ થાય. એટલે વેદો ભગવાનના યશનું વર્ણન કરતા થાકતા જ નથી. તો કોઈ તુલસીદાસને પૂછ્યું કે આપ તો કહો છો કે વેદ હંમેશા ભગવાન રામચંદ્રજીના યશનું વર્ણન કરે છે, તો વેદમાં રામ શબ્દ એક વારે પણ હોતો નથી, એવું કેવું? અને કેવી રીતે આપ કહો છો કે ભગવાન રામચંદ્રજીના યશનું વેદ વર્ણન કરે છે? તો કે જો હંમેશા વર્ણન એવી રીતે કરે છે, એટલે આ દેવતા હોય છે હંમેશા પરોક્ષ પ્રિયા હિ દેવાહા. દેવતા હંમેશા પરોક્ષ પ્રિય હોય છે, એ ક્યારેય પણ પ્રગટ ના થાય. આમ વેદ પણ પ્રગટ રીતે ભગવાનનું નામ એટલા નહીં લેતા કે સંકોચ પામે છે, પણ વેદ જેના યશનું ગાન કરે છે એ તો રામચંદ્રજી છે. અને જેના યશનું ગાન કરતા થાકતા નથી, એટલે એમને ક્યારે થાક જ નથી લાગતો, સ્વપ્નમાં પણ ખેદ થતો નથી. બંદો વિધિપતરેનું. બ્રહ્માજી જેમણે આ સંસારની રચના કરી એમના ચરણના રજની વંદના કરું છું. ભવસાગર જેહી કીન, જેમણે આ ભવસાગરની રચના કરી એવા બ્રહ્માજીના ચરણના રજની વંદના કરું છું. જ્યાં સંત સુધા શશિધેનું પ્રગટે. સમુદ્રમાંથી આ બધી વસ્તુ પ્રગટ થઈ. સમુદ્રનું મંથન જયારે કરવામાં આવ્યું ત્યારે એમાંથી 14 રત્નો પ્રગટ થયા. બધા રત્નો નથી કહેવાય રત્ન, પણ એમાં સુધા એટલે કે અમૃત પણ મળ્યું. એમાંથી વળી શશી એટલે ચંદ્રમાં મળ્યો. ધેનુ એટલે કામધનુ પણ મળી. અને જોડે જોડે
વિષ પણ મળ્યું, મદિરા પણ મળી, અમૃત પણ પ્રાપ્ત થયું, વિષ પણ પ્રાપ્ત થયું, અને ચંદ્ર પણ પ્રાપ્ત થયો, અને જોડે જોડે કામધેનુ પણ પ્રાપ્ત થઈ, જોડે જોડે આ વારુણી એટલે કે મદિરા પણ પ્રાપ્ત થઈ. આમ સમુદ્રમાંથી જે રીતે પરસ્પર વિરોધી આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય, ટૂંકમાં એમાંથી બંને દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ બંને પ્રાપ્ત થઈ. એમ બ્રહ્માજી જેમણે આ સંસારની રચના કરી તેવા દેવતાઓ અને અસુરો બધાની રચના કરી એવા બ્રહ્માજીના ચરણ કમળને વંદન કરું છું. આમ તુલસીદાસજી બધાને વંદન કરે છે. અને છેલ્લે એક ખાસ વસ્તુ સાથે આપણે આજનું આપણું આ પ્રવચન છે એ વચ્ચે અયોધ્યાના બધા લોકોને વર્ણન કરે છે, અયોધ્યાના સમાજને, એમાં હનુમાનજીને વંદન કરે છે. 17મો દોહો છે, 16 શ્યામ પણ 17મો. પ્रणवो पवन कुमार प्रणव खलबन पावक ज्ञान घन जासुदय आगार बसहि राम सर चाप धर પ્રણવો પવનકુમાર, પવનકુમારને એટલે પવનના કુમારને હું પ્રણામ કરું છું. એ ખલબન પાવક પવન પુત્ર છે. પવનમાંથી કોણ, વાયુમાંથી કોનો જન્મ? અગ્નિનો જન્મ થયો. હનુમાનજી કહે અગ્નિ સમાન, રુદ્રનું સ્વરૂપ છે. રુદ્ર એટલે સંહાર કરનારા, રુદ્ર એટલે અગ્નિ સમાન છે. હનુમાનજી રુદ્રનું સ્વરૂપ કેવા છે? અગ્નિ છે. વળી કોના પુત્ર છે? વાયુના પુત્ર છે. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ. હનુમાનજી કહે છે અગ્નિ સમાન છે. પણ સામાન્ય અગ્નિ શું કરે છે? બધાને બાળી નાખે. આ અગ્નિ કેવા છે? ખલ બન પાવક. ખલા દુષ્ટ લોકોનું વન છે, એ વનનો નાશ કરનાર અગ્નિ સમાન છે. કારણ શા માટે? જ્ઞાન ઘન. એ તો જ્ઞાનના ઘન છે. હનુમાનજી કહે છે જ્ઞાન સ્વરૂપ છે. અને તેથી દુષ્ટના દુષ્ટરૂપી વન જે છે એને બાળી નાખનાર અગ્નિ સમાન, અથવા તો આપણા હૃદયમાં જે અજ્ઞાન અંધકાર છે એ અજ્ઞાન અંધકારનો નાશ કરનાર પ્રકાશ સમાન છે. તો એ હનુમાનજી કેવા છે? જાસુ હૃદય આગાર. જેમના હૃદયની અંદર, જેમના હૃદયરૂપી મકા ઘરની અંદર બસેહી રામ સર ચાપધર. સર ધનુષ્યને બાણ ધારણ કરનાર રામચંદ્રજી જેના હૃદયરૂપી ગૃહમાં નિવાસ કરે છે, એવા હનુમાનજી જે સર્વ દુષ્ટોને બાળી નાખનાર અગ્નિ સમાન પવન પુત્ર છે અને તે જ્ઞાન સ્વરૂપ છે, એવા હનુમાનજીને પ્રણામ. બધાને પ્રણામ કરે છે. અયોધ્યામાં બધાને, દશરથથી માંડીને બધી રાણીઓથી માંડીને લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાને પ્રણામ કરે છે. સીતાજીને, રામચંદ્રજીને, એમના ચરણને બધાને પ્રણામ કરે છે. ધારો કે 18મા દોહા પછી પહેલી ચોપાઈ બંદો રામ નામ રઘુવર ગો. છેલ્લે રામના નામને પ્રણામ કરે છે. એ જરા મને બહુ સારું લાગ્યું. રામ નામ વંદનામાં આખું પ્રકરણ છે અને 9 દોહા, દરેક દોહામાં 8-8 ચોપાઈ હોય છે. એ 9 દોહા એટલા ગ્રંથની અંદર રામ નામની વંદના કરે છે. એ વંદના સાથે આપણે આજે આપણું આ પ્રવચન સમાપ્ત કરીએ. તો એ ચોપાઈ હું વાંચું છું આજે છે ખાસ, 9 દોહા વાંચવાનો નથી, એની 2-4 ચોપાઈ તેવા રામ નામની મહત્તાનું વર્ણન કરે છે. બંદો નામ રામ રઘુવર કો, બંદો નામ રામ રઘુવર કો, हेतु कृशानुभानु हिम कर को, हेतु कृशानुभानु हिम कर को, विधि हरिहरमय वेद प्राण सो, विधि हरिहरमय वेद प्राण सो, अगुण अनुपम गुण निधान सो, अगुण अनुपम. આ બધાને વંદન કર્યા પછી રામના નામને કેમ છેલ્લે વંદન કરતા હશે? એનું મહત્વ સૌથી ઓછું તો કે નહીં. બધી સવારી જાય, રાજા હંમેશા બધી સવારી પછી છેલ્લો આવે.
બધી સવારી જાય પછી પાછા રાજા આવે ને ત્યાં બધી સવારીને વંદન કર્યા પછી હવે રાજાને વંદન કરે છે. કોને? રામજીના નામને વંદન કરે છે. બંધવ રામ નામ રઘુવર કો, રઘુવરના રામ રઘુવર ભગવાનના નામની વંદના કરો છો. હેતુ કૃષાણુ ભાણુ હિમકર કો, આ નામની મહત્તા ગાય છે કે હેતુ એટલે કારણ છે. શેના? કૃષાણુ ભાણુ હિમકર કો હેતુ. કૃષાણ એટલે અગ્નિ, ભાનુ એટલે ચંદ્ર, અને ભાનુ એટલે સૂર્ય, હિમકર એટલે ચંદ્ર. એ અગ્નિ, સૂર્ય અને ચંદ્રના કારણ સ્વરૂપ છે એવું રામનું નામ, એને વંદના કરો છો. અગ્નિ એટલે કે સંહાર, સૂર્ય એટલે કે સૃષ્ટિ, ચંદ્ર એટલે કે પાલન. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. સૂર્ય જગતનું શું કરે છે? સર્જન કરે છે. સૂર્યમાંથી પૃથ્વીનું સર્જન થયેલું છે. ચંદ્ર શું કરે છે? પોષણ આપે છે, પાલન કરે છે. અને અગ્નિ શું કરે છે? વિનાશ કરે છે. આમ જગતના સર્જન, પાલન અને વિનાશ, અથવા તો વિધિ હરિહરમય. વિધિ એટલે બ્રહ્માજી જગતનું સર્જન કરનાર, હરિ એટલે જગતનું પાલન કરનાર, હર એટલે જગતનો સંહાર કરનાર. આમ જગતનું સર્જન, પાલન, સંહાર કરનાર સર્વ દેવતાઓ અને વળી પાછા સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સમગ્ર જગતને પ્રકાશિત કરનારા દેવતાઓ, એ સર્વનો ઉદ્ભવ જેમાંથી થયો છે, એ સર્વનું જે અધિષ્ઠાન છે. આમ તો ભગવાન જ છે, પણ તુલસીદાસજી આ નામ અને નામીમાં કોઈ ભેદ જોતા નથી. રામ જે નામ છે, રામ ભગવાન છે, એમાં કોઈ ભેદ નથી. હવે જયારે નામ લેવામાં આવે ત્યારે રૂપ આપોઆપ જ આપણા મનમાં પ્રગટ થતું હોય છે. આ રૂપ જોઈએ તો તરત નામની જિજ્ઞાસા થતી. કોઈ જોઈ લે શું નામ છે પૂછીએ આપણે તરત. એટલે નામ જેને સાંભળે તરત જાણતા હોય, એટલે નામ હોય એટલે આપોઆપ રૂપ એની સાથે પ્રગટ થતું હોય. રૂપ જોઈએ એટલે તરત નામની જિજ્ઞાસા થાય. આમ રૂપ અને નામ હંમેશા કેવા છે? એક સાથે સંયુક્ત હોય, એને જુદા ના પાડી શકાય. જેમ શબ્દને અર્થને જુદા ના પાડી શકીએ, એમ રૂપ અને નામ અને શબ્દના અર્થ સમાન છે. વિધિ હરિહરમય વેદ પ્રાણસો. જે વિધિ, હરિ અને હરમય, તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવમય, વેદ પ્રાણસો. અને કોણ છે? વેદના પ્રાણ સમાન છે. વેદનું પ્રાણ કોણ છે ખબર છે? શબ્દ કે ભગવાન શું કહે છે? પ્રણવ સર્વ વેદેશુ. ભગવાન કહે છે બધા વેદનો હું પ્રણવ છું. આ વેદનો પ્રાણ કોણ? ઓમકાર કે પ્રણવ. તો રામનું નામ કેવું છે? એમાં વેદના પ્રાણ સમાન છે. તો તુલસીદાસજી બતાવે છે કે રામ જે શબ્દ છે એ પણ પ્રણવ કે ઓમકાર જ છે. બતાવશે આગળ કેવી રીતે રામ શબ્દમાં જે માત્રાઓ આવે છે એ ઓમકારની બધી માત્રાઓ આવે છે અને એનો એ જ અર્થ થાય છે. આમ બધી રીતે બતાવે છે રામ શબ્દમાં એક તો એ કે જગતનું કારણ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે, સર્વનું અધિષ્ઠાન રૂપ છે, અને વેદનો પ્રાણ અર્થાત ઓમકાર સ્વરૂપ છે. અગુણ અનુપમ ગુણ નિધાનસો. એક અગુણ, નિર્ગુણ, સર્વગુણથી પર, અનુપમ જેની ઉપમા ન થઈ શકે, ગુણ નિધાનસો. એ પોતે સર્વગુણથી પર હોવા છતાં પણ આ બધા ગુણનું નિધાન છે, બધા ગુણનો આશ્રય છે. સર્વગુણથી પર હોવા છતાં પણ સર્વગુણ જેમાં નિવાસ કરે છે એવા ભગવાનનું નામ છે. એ નામની હું એ વંદના કરું છું. રામ શબ્દ સમજાવે છે રમંતે યોગિનો યસ્મિન નિત્યાનંદે ચિદાત્મની ઇતિ રામ પદેના સૌ પરબ્રહ્મા વિધીયતે. આગળ આપણે જોઈશું કે ભગવાન તુલસીદાસજી માટે રામ અર્થાત પરમ બ્રહ્મ. એ રામને માત્ર નારાયણનો જ આગળ સમજાવે છે કે રામચંદ્રજીના અવતારની 4 કથા તુલસીદાસજી કહે છે. સંક્ષેપમાં આપણે જોઈશું. એમાં ક્ષીરાબ્દિશયન એટલે ક્ષીર સમુદ્રમાં નિવાસ કરનાર જે ભગવાન છે એ એકવાર રામ તરીકે આવે છે. જુદા કલ્પમાં ભગવાન રામ જે છે એ જુદા જુદા નારાયણનો અવતાર છે. પણ આ રામચરિત માનસમાં જે રામચંદ્રની કથા છે એ કોણ અવતાર છે? પરબ્રહ્મ. આમ પરબ્રહ્મ સાક્ષાત રામ સ્વરૂપ આવેલા છે. અંતેથી એમના માટે રામચંદ્ર કેવા છે? પરબ્રહ્મ છે. અંતેથી રમંતે યોગીઓ યસ્મિન નિત્યાનંદે ચિદાત્મને. જે નિત્ય આનંદ સ્વરૂપ અને ચિદાત્મા જેમાં યોગીઓ સતત રમણ કરતા હોય છે એ જ રામ, એ પરમ બ્રહ્મ છે. એ જ રામ પદથી, રામ શબ્દથી કોનો નિર્દેશ છે? પરબ્રહ્મનો. જે નિત્યાનંદ સ્વરૂપ છે, ચિદાનંદ સ્વરૂપ છે, અને યોગીઓ જેમાં સતત રમણ કરતા હોય એવા જે પરબ્રહ્મ છે એ જ રામ શબ્દથી એનો જ અહીંયા નિર્દેશ થાય છે. ચિન્મયેસ્મિન મહાવિષ્ણવ જાતે દાશરથે હરવ રઘોકુલૈખિલમ જાતિ રાજતયો મહી સ્થિત. સગુણ સ્વરૂપમાં ચિન્મયેસ્મિન, આ ભગવાન કહે છે ચિન્મય. મહાવિષ્ણુ
જે દશરથના જે હરિ દશરથના કુળમાં દશરથના ઘરમાં જન્મ થયો. રઘોહો કુળે અખિલમ રાધી રાજતયો મહી સ્થિત સમગ્ર રઘુના કુળની અંદર એ પ્રકાશિત છે. તો એક તો સમજાયું કે સૂર્ય ભગવાન કહે છે ગીતામાં કે સૂર્ય ચંદ્ર અગ્નિમાં જે તેજ છે એ મારું જ તેજ છે. અને એ રીતે કહે છે કે સૂર્ય ચંદ્ર અગ્નિ આજે રામ શબ્દ છે એ રેફા રેફ એટલે ખોડોરાને સંસ્કૃત શું કહે રેફ. પછી આ અને પછી મ એમ કરે તો રામ થાય ને. રેફ આ ખોડો ર અને આ કરીએ એટલે રા થાય અને મ એટલે રામ. એટલે રેફ આ અને મ આ ત્રણમાંથી રામ શબ્દ બન્યો. આ રેફ શેનું નિર્દેશ કરે છે રુદ્રનો. આ જે છે એ બ્રહ્મા અને મ છે એ વિષ્ણુ. આમ દરેક અક્ષરના અર્થ થાય છે. રેફથી રુદ્ર, આથી બ્રહ્મા અને માંથી વિષ્ણુ. આમ રામ એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેયનો એમાં સમાવેશ થઈ ગયો. એટલે એની ત્રણ માત્રાઓમાં ત્રણ દેવતાઓ આવી ગયા અને પોતે કેવા છે એ ત્રણથી પર. આ ત્રણેયનું અધિષ્ઠાન અને ત્રણથી પર. પછી રામ શબ્દ વિદેમાં સમજાવે છે. આ જે છે ને એ દીર્ઘ આ એ ખરેખર બે અનો બનેલો છે. એટલે રેફ અ અને મા હવે તો રામ થાય. તો પેલો અ જે છે ઓમકાર જે છે એ પણ ત્રણ માત્રામાં બનો છે. અકાર, ઉકાર, મકાર. જે આમ જે છે આમ એ પણ ત્રણ માત્રામાં છે. અકાર, અકાર અને મકાર. એટલે પેલી અકાર, ઉકાર, મકાર ઓમકારની ત્રણ માત્રાઓ અને આ અકાર, અકારમાં આ રામની ત્રણ માત્રાઓ. રેફને કાઢી નાખો બાજુમાં. રેફને બાજુમાં લઈ લો ત્રણ માત્રાઓ છે ને અ અને મ. એને પણ ઓમકારની ત્રણ માત્રાઓ સરખાવે છે. પહેલો અ જે છે એ વિરાટ સ્વરૂપ એટલે બ્રહ્મા. બીજો અ જે છે એ હિરણ્યગર્ભ એટલે વિષ્ણુ. અને મ જે છે એમાં સર્વ લય થાય છે એ કેવા છે તો કે શિવજી. આમ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ. પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એમ કરીને બધાનો આ ત્રણમાં સમાવેશ થઈ જાય. ઓમકાર જે છે એમાં સંપૂર્ણ જે વ્યક્ત જગત છે એ સંપૂર્ણ સગુણ બ્રહ્મ કે વ્યક્ત જગત છે એનો સમાવેશ આ ઓમની જેમ ત્રણ માત્રામાં થઈ જાય. એ રીતે આ રામ શબ્દનો જે આમ છે એમાં આ સમગ્ર સગુણ બ્રહ્મનો સમાવેશ થઈ ગયો. તો રેફા શું છે? રેફ એ સર્વનું અધિષ્ઠાન. ઓમકારમાં એ વસ્તુ નથી. ઓમકાર માટે એમ કહેવામાં આવે ઓમ ઓમ ઓમ. આમ બે ઓમકારના ઉચ્ચારણ વચ્ચે જે શાંત ગાળો રહેલો છે એને ઓમકારનું અધિષ્ઠાન ગણવામાં આવે છે. એને અમાત્ર કહેવામાં આવે છે. એ ભગવાનનું સગુણ અને નિર્ગુણ રૂપ. અકાર, ઉકાર, મકાર ત્રણ માત્ર ભગવાનનું સગુણ જે રૂપ છે એનું વર્ણન કરવામાં આવ્યું. અને બે ઓમકારની વચ્ચે જે અમાત્ર છે એ ભગવાનનું નિર્ગુણ જે અધિષ્ઠાન છે. આમાં શું કહે છે કે અ અને મ એમ કરીને એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે અને રેફ જે છે એ એનું અધિષ્ઠાન છે. આમ રેફથી જે અધિષ્ઠાન રૂપ એટલે સગુણ અને નિર્ગુણ બંનેનો આમાં સમાવેશ થઈ ગયો. રામનું નામ બંનેથી શ્રેષ્ઠ થયું. સગુણ બંને તુલસીદાસજી મારે રામનું નામ જે છે રામ શબ્દ સગુણ નિર્ગુણ બંનેથી શ્રેષ્ઠ છે. અને એટલા માટે પ્રણવ રૂપ છે. પ્રણવને તારક મંત્ર કહે છે. પ્રણવને તારક એટલે આપણને સંસારમાંથી જે તારે એવો એ પ્રણવ મંત્ર ઓમકાર હોવાને કારણે તારક મંત્ર કહે છે. રામને પણ શું કહે છે? રામ નામ તારકમ. આ રામને પણ તારક કહેવામાં આવે છે કારણ કે સંસારમાંથી આપણને સંસારને તારે છે. પણ એક રીતે તો ઓમકારથી અધિક થયો કારણ કે ઓમકારનું ઉચ્ચારણ કરવાનો બહુ ઓછા લોકો નથી કરવા. એમ તો કહેવાય છે માત્ર સંન્યાસીઓ જ ઓમકારનું ઉચ્ચારણ કરી શકે એવી જાત જાતની માન્યતાઓ છે. પણ એ માન્ય સ્વીકારી તો પણ આ રામનું ઉચ્ચારણ તો બધા જ કરી શકે, બધા સમયે કરી શકે. એ દ્રષ્ટિએ આ રામ જે મંત્ર છે એ ઓમકાર કરતા પણ ચડિયાતો થયો. મહામંત્ર જોઈ જપત મહેશુ કાશ મુકુદ હેતુ ઉપદેશુ મહિમા જાસુ જાન ગણરાવ પ્રથમ પૂજ્યત નામ પ્રભાવ. આ મહામંત્ર છે જેનું હંમેશા શિવજી સતત જપ કરતા હોય છે અને એ કાશીમાં હંમેશા ઉપદેશ કરે છે. કાશીમાં જેનો મૃત્યુ થાય એને જમણા કાનમાં શિવજી આવીને આ રામ મહામંત્રનો ઉપદેશ કરે છે અને તેથી ત્યાં મુક્તિ થાય છે.
અને ગણેશજી પણ આ રામચંદ્રજીના આ રામ મંત્રનો મહિમા જાણ્યો અને એટલા માટે સૌથી પહેલા પૂજા છે. ગણેશજી પહેલા પૂજા છે એ કોને કારણે? રામચંદ્રજીને કારણે, રામના નામની મહત્તાને કારણે ગણેશજી પણ પ્રથમ પૂજાય છે. 354 કહે છે, જાણ આદિ કરી નામ પ્રતાપુ, ભયો શુદ્ધ કરી ઉલટા જાપુ, સહસ નામ રમ સમ શૂન્ય શિવવાણી, જપતિ સદાપિય સંગ ભવાની. જાણ આદિ કવિ નામ પ્રતાપુ, આદિ કવિ જે છે વાલ્મીકી રામના નામનો પ્રતાપ બધી રીતે જાણે છે. ભયો શુદ્ધ કરી ઉલટા જાપુ, એમ કહેવાય છે કે વાલ્મીકી મુનિ એમના પૂર્વાશ્રમમાં કેવા હતા? તો લૂંટારા હતા, અથવા તો લૂંટારા હતા. અને એમને આ રામનો ઉપદેશ કરવામાં આવ્યો નારદ મુનિએ. તો એ રામને બોલે મરા 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 એવો રીતે ઉચ્ચાર કરે, કારણ કે કોઈ પ્રકારની એમને કેળવણી જ નહીં. એ સિવાયમાં કહે છે રામનું ઉચ્ચારણ કેમ કરવું છે? રામ, રા બોલતો કે શ્વાસ બહાર કાઢવો છે, મ બોલતો કે શ્વાસ અંદર લેવો છે. રામ એટલે સતત શ્વાસોશ્વાસ રામ નામ વણાઈ જ જાય. આમ મહાત્મા સોહમ આવી રીતે ઉચ્ચારણ કરતા હોય, સોહમ તે રામ. શ્વાસ બહાર જાય ત્યારે રા અને અંદર આવે ત્યારે મ. પણ હંમેશા કોઈ પણ કાર્ય આપણે કરતા હોઈએ ત્યારે પહેલા શ્વાસ લઈને આપણે કોઈ કાર્ય માટે તત્પર થતા હોય ને, એટલે અમે શ્વાસ અંદર લેવાનું પહેલા બને, બહાર કાઢવાનું પછી બને. એટલે વાલ્મીકીએ પૂર્વાશ્રમમાં જયારે રામનો જપ કર્યો ત્યારે પહેલા મા પહેલો આવ્યો, શ્વાસ અંદર પહેલો ને એટલે મ રા મ રા એમ ઉલટો જપ કરવા છતાં પણ અત્યંત પવિત્ર બની ગયા. અને આ રીતે વાલ્મીકી ઋષિ રામ નામનું મહત્વ જાણે છે સારી રીતે, કારણ કે ઉલટો જપ કરવા છતાં પણ સર્વ રીતે પવિત્ર બની ગયા. સહસ નામ સમ સુનિ શિવવાણી, ભગવાન શિવજી કહે છે કે રામ નામ કેવું છે? સહસ્ર નામ સમાન છે. આમ ભગવાન નારાયણના 1000 નામ આપણે બોલીએ, વિષ્ણુ સહસ્ર નામ કે રામ નામ બોલીએ તો પણ સરખું જ છે. જપતિ સદાપિય સંગ ભવાની, અને ભવાની પણ પતિની સાથે સતત આનો જપ કરતા હોય છે. આ રીતે રામ નામના મહિમાનું વર્ણન કરે છે. અને છેલ્લે 21માં દોહામાં કહે છે, રામ નામ મણિ દીપ ધરો, રામ નામ જીહ દે હરે દ્વાર, જીહ દે હરે તુલસી ભીતર બાહર હો, તુલસી जो चाहस उजियार सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान बोलो भाई सब संतन की. राम नाम मन दीप धरो, जीह दे हरि द्वार. तो तुलसीदास जी कहते तुलसी भीतर बाहर हो, जो चाहसी उजियार. તુલસીદાસજી કહે છે ભીતર બહાર હો, ભીતર એટલે અંતઃકરણમાં અને બહાર પણ વ્યવહારમાં. જો ચાહસી ઉજિયાર, જો તું ઉજવતા ચાહતો હોય તો રામ નામ મને દીપ ધરું. તો આ જીભ છે આપણી એ પેલા ઉમરા સમાન છે. આપણું મુખ છે ને એ દ્વાર સમાન છે. આ હંમેશા જગત સાથે વ્યવહાર કરવા માટે આ મુખ શું છે? દ્વાર છે. આ જીભ શું છે? પેલો ઉમરા સમાન છે. બહાર ને અંદર બેની વચ્ચે જે રહેલું શું કહેવાય? દેહલી. દેહલી ઉમરો. આ જીભ પણ બહારના વ્યવહાર અને અંતઃકરણ બેની વચ્ચે રહેલી હોવાને કારણે કેવી છે? દેહલી સમાન છે, ઉમરા સમાન છે. એટલે હંમેશા ઉમરા પર આપણે જો દીવો રાખીએ ને તો બંનેને પ્રકાશિત કરે. ઉમરા પર દીવો રાખીએ તો અંદર અને બહાર જેમ બંનેને પ્રકાશિત કરે, તેમાં જીભ જે ઉમરો છે એમાં આ દીપક મૂકવાની આવશ્યકતા છે. જો તો એમ ઈચ્છતો હોય કે બહારમાં પ્રકાશ પડે અને અંદરમાં પ્રકાશ થાય, એક જ દીવો હોય અને બહારમાં પ્રકાશ કરવો હોય, અંદરમાં પ્રકાશ કરવો હોય, તો ઉમરા પર જો દીવો મૂકીએ તો બંને જગ્યાએ એમ પ્રકાશ થાય. તેવી જ રીતે આ જીભરૂપી ઉમરો એના પર તો આ દીપક, કયો દીપક? મણિદીપ. રામ નામ મણિ દીપ. આ રામ નામ મણિનો જે દીપક છે હે સાધક તું તારી જીભ પર ધારણ કર. આ જીભ શું છે? ઉમરા સમાન છે. આ દીવો દજાડતો નથી, કેવો છે? મની દીપ. બીજો દીવો હોય તો દજાડે. આપણી જીભ કઈ દીવો મુકાય? આ કયો દીવો છે? મણી રૂપી. મણી કેવો છે? ઠંડક કરનાર છે, શીતળતા પ્રદાન કરનાર છે, અને વળી અંધકારનો નાશ કરનાર છે. અને માટે
રામ નામ રૂપી દીવો જે છે સતત તારી જીવ પર તું એને પ્રજ્વલિત રાખ. અંતઃકરણના ઉજાસ, અંતઃકરણની અંદર જે કંઈ મલિનતા છે સર્વ નાશ કરીને ત્યાં જ્ઞાન. 130 છેલ્લો જે દોહો છે 129. पाई न के ही गति पतित पावन राम भज सुनु सठ मना गणिका अजामिल व्याध गीर गजा विखल तारे घन आभीर जमन किरात खस स्वपचावि अति अघरूपजे कही नाम बारक ते पावन हो ही राम नमन रघुवंश भूषण चैतय नर कहि सुनहि जे गावहि कलिमल मनोमल धोय बिनु श्रम राम धाम सिधाव सत पंच चौपाई मनोहर जानि जो नर उरधर दारुण विद्या पंच जनित विकार श्री रघु सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो सो एक राम काम हित निर्वाण प्रद सम आन को जाकी कृपा लवले सते मति मंद तुलसीदास पायो परम विश्राम राम समान प्रभु नाही मौसम दीनन दीन हित तुम समान रघुबीर अस विचारि रघुवंश मने हरहु विषम भव भीर कामहि नारि प्यारि जिमि लोभहि प्रिय जिमि दाम तिमि रघुनाथ निरंतर प्रिय लादहु मोहि राम सियावर रामचंद्र की पवन सुत हनुमान की जय बोला भाई सब संत यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशंभुना दुर्गमं श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्त्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमशान्तये भाषाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभं श्रीमद्रामचरित्रमानसमिदं भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।